આ એક શબ્દ સમજાઈ જાય, આખું ગિરિરાધાર્યાષ્ટકમ સમજાઈ જાય, આ એક શબ્દ સમજાઈ જાય, આખું ભાગવત સમજાઈ જાય. કે જેમ જેમ ભક્તોના મનમાં ઈચ્છાઓ જાગે, કેવી રીતે એ ઈચ્છાને પ્રભુ પોતાની ઈચ્છા બનાવીને ભક્તના મનોરથને સિદ્ધ કરતા હોય છે. અને એ જ વસ્તુનું ચિંતન આપણે આમાં કરી રહ્યા છીએ. અને જુઓ, યમનાષ્ટક જેમ છે ને એ સ્તુતિ છે, પણ ગિરિરાધાર્યાષ્ટકમ જે શ્રી મહાપ્રભુજીએ ગાયું છે એ સ્તુતિ નથી, એ ગુણગાન છે. સ્તુતિ હોય એમાં નમઃ કે વંદનનો ક્રમ આવે, પણ આ તો ગુણગાન છે. પોતાના પ્રિયતમના સ્વભાવનું વર્ણન શ્રી વલ્લભ એવી રીતે સમસ્ત જીવોને કરવા માંગે છે કે બધા જીવોને પણ એટલો જ પ્રેમ એ ગોળધન ધરણમાં થઈ જાય કે જેવો પ્રેમ શ્રી વલ્લભને એમના ઇષ્ટમાં છે. સમસ્ત શ્રવણ કરી રહેલા જીવોને આપણા ગોળધન ધરણ એટલા જ મધુરા લાગે કે જેટલા મધુરા શ્રી વલ્લભને લાગે છે. અને એ જ અર્થમાં આપણે આ ગિરિરાધાર્યાષ્ટકમનું દર્શન કરી રહ્યા છીએ. કાલે આપણે પ્રથમ શ્લોકની અંદર પ્રવેશ કર્યો હતો, એનો અર્થ આપણે જાણી, એનો શબ્દોનો અર્થ જાણી અને આગળ આપણે બીજા શ્લોકોમાં પ્રવેશ કરીશું. માટે પ્રથમ શ્લોક, અને મેં કહ્યું હતું કે જો આપણી દશા ખાડામાં પડેલા વ્યક્તિ જેવી છે, અને ખાડામાંથી બહાર આવવું હોય, કોઈ સીડી ન હોય તો બહાર કેવી રીતે નીકળાય? કેવી રીતે? હાથ ઉપર કરીને. બહારથી કોઈ આવે, આપણને બહાર કાઢવા માંગતો હોય, પણ બહાર નીકળીએ કેવી રીતે? જ્યારે આપણો હાથ એને સોંપીએ, આપણો હાથ એને સોંપીએ ત્યારે એ બહાર કાઢવા વાળો, બહાર કાઢવાની ઈચ્છા વાળો પણ આપણા હાથ પકડી ખેંચીને જ્યાં ફસાયા છીએ, જ્યાં ગૂંચવાયા છીએ, પછી એ ખાડો ચિંતાઓનો હોય, એ દલદલ ઉદ્વેગનો હોય, એ વ્યર્થ પરિસ્થિતિઓનો હોય, એમાંથી ખેંચીને આપણા ગોળધન ધણ બહાર આપણને કાઢે છે. માટે ભક્તાભિલાષા ચરિતાનુસારે દિચોને નયશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, એ તો આપણે કાલે દર્શન કર્યું કે જ્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તાભિલાષા ચરિતાનુસારી, યાને મારા પ્રભુ કેવા છે કે જેવી જેવી ઈચ્છા એમના ભક્તના મનમાં જાગે, એ ઈચ્છાને એવી જ રીતે પૂરી કરવા વાળા, એ ઈચ્છાને એ જ રીતે સિદ્ધ કરવા વાળા. હું ઘણી વાર ભાગવતમાં દૃષ્ટાંત આપતો હોઉં ને કે આપણા પ્રભુનો સ્વભાવ પણ કેવો, પેલી માં જેવો. જ્યારે માં સાથે બાળક જતું હતું, એક સરસ કોઈ રમકડું જોયું અને બાળકનું મન એમાં અટકી ગયું, એ જીદ કરવા લાગ્યું, રડવા લાગ્યું અને કહેવા લાગ્યું કે માં, મારે એ જ રમકડું જોઈએ છે. માએ જ્યારે એ રમકડાની કિંમત જોઈએ, એ કિંમત એટલી બધી વધારે હતી કે માં એ લઈ શકે એમ નથી. બાળક રડતું રહ્યું, કહેતું રહ્યું કે માં, મેં પહેલી વાર તારી પાસે કંઈક માંગ્યું છે, તું મને આટલું પણ ના આપી શકે? બધા માં એના બાળકોને કંઈક ને કંઈક આપતા હોય છે, તું મને એટલું પણ નહીં આપી શકે? બાળક રડતો રહ્યો, પણ માં જેમ તેમ કરી એને મનાવી, સમજાવીને ઘરે લઈ આવી. ઘરે આવીને બાળક ભૂલી ગયો કે શેના માટે એને કજિયો કર્યો હતો, જીદ કરી હતી. પણ માં ભૂલી ન શકી કે આજે મારા બાળકે પહેલી વાર મારી પાસે કંઈક માંગ્યું અને હું કેવી અભાગી માં એને એ વસ્તુ આપી પણ ન શકી. બાળક તો ભૂલીને બધા કામકાજમાં લાગી ગયું, પણ માં ભૂલી ન શકી. એક એક પૈસા જોડે છે, એના માટે કંઈ લેતી નથી, એના માટે કંઈક લાવતી નથી. ને જ્યારે બીજો જન્મદિવસ બાળકનો આવ્યો, એટલા પૈસા ભેગા કર્યા, ભૂખી રહી, ભાગતી ભાગતી ગઈ
અને એ જ વસ્તુ લઈને આવી ને જ્યાં બાળકના જન્મ દિવસે એ પેક કરીને ઉપહાર બાળકને આપ્યું. બાળક વિચાર કરે મારી માં શું લઈને આવી હશે, પણ જ્યાં ગિફ્ટ આપ્યું અને ગિફ્ટ ખોલ્યું તો અંદર એ જ વસ્તુ દેખાઈ જેના માટે બાળકે એ દિવસે જીદ કરી હતી, માં આપી ન શકી હતી. ને ત્યારે બાળકના આંખમાં આંસુ આવ્યા કે જુઓ તો ખરા મારી માનો સ્વભાવ કેવો, કે બાળક તો જીદ કરીને શેના માટે જીદ કરી હતી વસ્તુ ભૂલી પણ જાય, પણ એના બાળકના મનમાં જાગેલી કોઈ પણ ઈચ્છાને એની માં ભૂલતી નથી, ને જ્યારે સમય આવે એને એ જ રીતે પૂર્ણ કરે છે. તો એ જ રીતે આપણા પ્રભુનો સ્વભાવ પણ એવો છે. આપણે તો જીવો છીએ, મનમાં અનેક મનોરથ કરતા હોઈએ અને મનોરથ કરીને ભૂલી પણ જતા હોઈએ. મનમાં અનેક ઈચ્છા જાગે અને ઈચ્છા જાગીને એ ઈચ્છાઓ આપણે ભૂલી પણ જઈએ. પણ આપણા પ્રભુનો સ્વભાવ એવો છે કે એમના વૈષ્ણવના મનમાં જાગેલી કોઈ પણ ઈચ્છાને આપણા પ્રભુ ભૂલતા નથી. અને જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે યોગ્ય સમયમાં એની ઈચ્છા એવી રીતે પૂરી કરે છે કે આપણને લાગે કે વર્ષો પહેલા ક્યારેક આ મનમાં મનોરથ જાગ્યો હતો કે આવો ઉત્સવ કરવો છે, આ કરવું છે, પણ એ વખતે લાગતું હતું આ કેમ થઈ શકશે, કેવી રીતે આ કરી શકીશું. પણ જ્યારે સમય આવ્યો અને એવી રીતે પ્રભુએ સંપન્ન કરી દીધું, આપણને લાગ્યું આપણે તો નિમિત્ત છીએ, આખી જવાબદારી જાણે પ્રભુએ પોતાના માથે લઈ લીધી હોય. ને ત્યારે આપણને પ્રભુના સ્વભાવની ખબર પડે, પ્રભુના સ્વરૂપની ખબર પડે. અને મહાપ્રભુજી કહે છે, આપણા પ્રભુ કેવા છે તો કહ્યું ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિશારી. અને મારા પ્રભુ કેવા છે તો કહ્યું દુગ્ધાદિની ચોરી કરીને પ્રભુએ પોતાના યશનો વિસ્તાર કર્યો. આપણને લાગે દૂધ દહીંની ચોરી કરીને મહાપ્રભુજી કહે છે પ્રભુએ પોતાનો યશ વધાર્યો. હવે જો ચોરી કરીએ તો યશ વધે કે યશ ઘટે? ચોરી કરીએ આપણે, જ્યાં ચોરી કરીએ તો નિંદા થાય, યશ ઘટે. પણ મહાપ્રભુજી કહે છે કે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી, કે દૂધ દહીંની ચોરી કરીને પ્રભુએ એમના યશનો વિસ્તાર કર્યો. આપણને લાગે દૂધ દહીંની ચોરી કરી યશને વધાર્યો તો યશ કેવી રીતે વધે? યશને કેવી રીતે વધારી શકાય? અને પ્રભુ તો ચોરી કરવા વાળા છે, ચોરી કેમ કરી? તો અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે ને કે ઘર ઘરમાં જઈને ગોપીઓના જે માખણની ચોરી પ્રભુએ કરી, એ માખણની ચોરી છે શું? તો મહાપ્રભુજી કહે કે જુઓ આ ચોરી પ્રભુ કરે છે. અને એકવાર રાધાજીએ પણ પ્રભુને કહ્યું ને કે પ્રભુ આપ તો ચોર છો, અને જુઓ જે આપ મને સ્નેહ કરો છો, પણ કહેવાય સ્નેહ તો ત્યાં થાય કે જ્યારે બંને સમાન હોય. હવે આપ ચોરી કરવા વાળા છો તો આપની સાથે હું પ્રેમ કરું તો કેવી રીતે કરું? તો પ્રભુ કહે કે રાધે રાની જેવો ચોર હું છું એવા જ આપ પણ છો. રાધાજી કહે હું ચોર? મેં શું ચોર્યું છે? તો પ્રભુ કહે અરે રાધે રાની શું બતાવું, આપે તો પેલો ગજનો ગુમાન ચોર્યો છે, આપે તો કોકિલાનો સ્વર ચોર્યો છે, આપે તો પેલા હંસની ગતિ ચોરી છે, આપે તો મુરલીના શબ્દોને ચોર્યા છે. અને સૌથી મોટા ચોર તો એને કહેવાય કે દુનિયાની ચોરી કરવા વાળો હું, અને એ જ કનૈયાનું મન આપે ચોર્યું, તો આપ કેટલા મોટા ચોર કહેવાય? ગજનો ગુમાન ચોર્યો. ગજગતિની ચાલ હોય ને, ગજને એના ચાલ ઉપર બહુ અભિમાન હોય, પણ જ્યારે એ ગજરાજ ચાલતા હતા અને રાધાજીની જ્યારે ગતિને જોઈ તો ગજરાજ પણ લજ્જિત થયો. કોકિલાને એના સ્વર ઉપર, એના નાદ ઉપર બહુ અભિમાન હોય, પણ રાધાજી આપના જ્યારે શબ્દો સાંભળ્યા એ કોકિલાને એનો સ્વર પણ ફીકો લાગ્યો. એ હંસ મરાલ જેમ ચાલતો હોય અને એની ગતિ આપની દર્શન કરીને મંદ પડી ગઈ. અને ઓર તો ઓર બધાના મન ચોરવા વાળો હું, અને મારા જ મનની જેને ચોરી કરી એ તો કેટલા મોટા ચોર કહેવાય. પણ જો આ મહાપ્રભુજી કહે છે કે પ્રભુ જે ઘર ઘરમાં જોઈને માખણ ચોરી લીલા કરે છે, માખણ ચોરે છે, તો એ માખણ કેમ ચોરે છે? તો કોઈએ કહ્યું કે પ્રભુ હું આપને શું આપી શકું? આપ સ્વયં લક્ષ્મીના પતિ છો, તો આપને હું કઈ દ્રવ્ય ના આપી શકું. આ જગત બધું આપના થકી છે, તો જગતની વસ્તુ આપને શું આપું? ને ત્યારે પ્રભુએ કહ્યું કે જેની પાસે જે ન હોય એની અપેક્ષા એ બીજા પાસે રાખે. શું કહ્યું મેં? જેની પાસે જે વસ્તુ ન હોય એની અપેક્ષા એ રાખે.
તો એમ કહેવાય પ્રભુ ભક્તો પાસે અપેક્ષા શેની રાખે છે? લક્ષ્મીના પતિ છે તો દ્રવ્યની ન રાખે, બધું સામ્રાજ્ય કે બધું ઐશ્વર્ય એમનું છે એની અપેક્ષા ન રાખે, તો એ અપેક્ષા રાખે શેની કે જે એમની પાસે નથી. તો એમની પાસે શું નથી? તો પ્રભુ કે મારી પાસે મારું મન નથી. બોલે કેમ? એ તો મારા રાધાજીએ ચોરી લીધું છે. અને મારું મન જ્યારે મારી પાસે નથી, રાધાજીએ ચોરી લીધું છે, તો હું આશા રાખું છું કે જે પણ મારી સન્મુખ આવે ને, એ ભલે વસ્તુ આપે કે ન આપે, એ એનું મન મને આપી જાય. અને એટલે તો ગીતાજીમાં કહે છે ને કે મય્યેવ મન આધસ્ય, કે તારું મન મને આપ. પણ આપણે એવો સંકલ્પ કરીને બેઠા છીએ કે પ્રભુ આપ જે કહો તે આપું, પણ મન આપવા તૈયાર. વાહ! જો પ્રભુ કહે છે કે તારા મન સિવાય મારે કંઈ જોઈતું નથી, અને આપણે શરત એ મૂકીએ છીએ કે મન સિવાય બધું આપવા તૈયાર છું. અને જે આ ગડબડ થાય છે અને જે આ તકલીફો ઊભી થઈ રહી છે ને, આ લે દેમાં સેટ થતું નથી. પ્રભુ એ કહે છે કે તારું મન જોઈએ, અને આપણે કહીએ છીએ કે મન સિવાય પ્રભુ જે પણ માંગો તૈયાર છીએ. ખાલી મન તો અમે અનેક જગ્યાએ લગાવીને બેઠા છીએ, અને ક્યાં ક્યાં ગોતવા જઈએ, ક્યાં ક્યાંથી કાઢવા માટે જઈએ, તો એ મન કેવી રીતે આપીએ? અને ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે આ જીવ જે છે ને, અને મન પ્રભુ માંગે છે, એટલે આપણે આજે મન પણ આપીએ છીએ. જેમાં પુષ્પ પ્રભુને આપણે સન્મુખ ધરીએ છીએ, તો પુષ્પ શું છે? સુમન. શું છે? અને પુષ્પ સન્મુખ કેમ કરીએ છીએ? કારણ કે સુમન એટલે સુંદર મન. સુમન એટલે શું? સુંદર મન. અને આપણે પુષ્પ બી અહીંયા ધરાઈએ છીએ, માલાઈ ધરાઈએ છીએ, તો એના રૂપમાં આપણે આપણું મન પ્રભુને અર્પણ કરીએ છીએ, કારણ કે મન પ્રભુને જોઈએ છે. પણ તકલીફ એ છે કે આપણા પુષ્પો પણ લાવેલા કેવા હોય છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમે સવારે સવારે ક્યારેક વોક કરવા જાઓ ને, મોર્નિંગ વોક કરવા જાઓ, તમને દેખાશે કે જેટલા પણ ધાર્મિક વ્યક્તિઓ છે ને, એ કોઈના કોઈના કમ્પાઉન્ડ હોલમાં લટકતા દેખાશે. જેટલા ધાર્મિક વ્યક્તિઓ છે એ કોઈના કોઈના કમ્પાઉન્ડ હોલમાં લટકતા દેખાશે. તમે પૂછો શાના માટે? બોલે ફૂલ તોડવા. વાવ્યા છે બિચારાએ એણે, સિંચ્યા છે બિચારાએ એણે, બધું કર્યું છે એણે, અને પાછું સવારે સવારે કોઈ ના પાડે કે અમારા ફૂલ છે લેવા દો, અરે આ તો પ્રભુ માટે લેવાના છે. પેલાને ના પાડવી હોય તો કે આ સવારે સવારે પ્રભુનું નામ લીધું, ક્યાં ના પાડું? તો હવે તકલીફ એ થાય છે, વાવ્યા કોઈએ, સિંચ્યા કોઈએ, તો આ સુમન, આ મન કહેવાય કોનું? તમારું કે જેણે વાયું એનું? તમારું કે જેણે સિંચ્યું એનું? તો જ્યારે એ અર્પણ કરે છે, તો મન જેણે આપ્યું એનું લાગે કે જેણે વાવ્યું એનું લાગે? કદાચ આવીને તમે ફૂલ પધરાવો, પણ એને ક્યાંક સત્સંગ માટેનું ઇન્વિટેશન કાર્ડ મળે. કહેવાનું તાત્પર્ય એટલું કે પ્રભુને મન જોઈએ છે, અને મન આપવા તૈયાર આપણે નથી. અને એટલા બધા ચાલાક છીએ કે એવી એવી જગ્યાએ મનને ગૂંચવાયેલું રાખ્યું છે કે ક્યારે નીકળે નહીં. તો પ્રભુને લાગે કે આનું મન મારે ખેંચવું છે, અને આ આવવા તૈયાર નથી, તો હું શું કરું? તો પ્રભુ કે આ આવી ન શકે તો હું તો એને ઘેર જઈ શકું. અને મહાપ્રભુજી કહે છે કે ભગવાન ગોપીઓના ઘર ઘરમાં જઈને જે માખણની ચોરી કરે છે, તો આ માખણ શું છે? બોલે માખણ બીજું કાંઈ નહીં, એ ગોપીઓના મનનું પ્રતીક છે, ગોપીઓના ચિત્તનું પ્રતીક છે. અને ભગવાન કે તું મારે ઘેર આવી ન શકે, તો હું તો તારા ઘેર આવી શકું. અને એમના ઘરે જઈને જે આ માખણની ચોરી કરે છે, તો મહાપ્રભુજી કહે છે કે આ માખણ ચોરી નહીં, આ તો પ્રભુની ચિત્ત ચોરી લીલા છે. ગોપીઓના ઘરમાં જઈને એ મન પ્રભુ ગ્રહણ કરે છે કે જે મન આપણે પ્રભુને અર્પણ કરી શકતા નથી, જે મન પ્રભુને સમર્પિત કરી શકતા નથી, તો સામે ચાલીને એ મન પ્રભુ ગ્રહણ કરવા આવે. શું એ અદ્ભુત ઘટના ન કહેવાય? પ્રભુ કે તું મંદિર આવવા તૈયાર નથી, વાંધો નહીં, હું તો તારા ઘેર આવીશ. તું મારી સન્મુખ ન આવી શકે, વાંધો નહીં, હું તો તારી પાસે આવીશ. તું યદિ તારું મન અર્પણ ન કરી શકે, કોઈ બાત નહીં,
હું તારું મન આવીને ગ્રહણ કરીશ. અને એ ગોપીઓના મનને લેવા, એ ગોપીઓના ચિત્તને ચોરવા માટે ભગવાન એ ગોપીઓના ઘરમાં જઈને અને એમનું ચિત્તરૂપી માખણ ચોરે છે. અને જ્યારે માખણ ચોરે છે તો આ માખણ ચોરી લીલા શું છે? ગોપીઓની ચિત્ત ચોરી લીલા છે. અને જો ચિત્ત ચોરાઈ જાય, ગોપીઓનું માખણ જ્યારે ભગવાન ચોરી લે ને, તો ગોપીઓ જો બીજે દિવસે સીધી ક્યાં જાય છે? નંદાલયમાં પ્રભુના દર્શન કરવા. પ્રભુના દર્શન કરવા કેમ ગયા? કારણ કે જ્યાં ચિત્ત છે, આપણું સૌથી કિંમતી કંઈક હોય તો આપણું ચિત્ત, આપણું મન છે. અને એ જે ચોરી લે આપણું ચિત્ત, પછી એનું ચિંતન કરે. આપણું મન સતત જેનું ચિંતન કરતું હોય, માનવાનું કે આપણું મન એણે ચોર્યું છે. આપણે જાણવું હોય ને, કારણ કે ઘણીવાર આપણે પ્રભુ માંગતા હોય કે તારું મન મને અર્પણ કર. આપણે અર્પણ કરવા માંગતા પણ હોઈએ, પણ ઘણીવાર બહુ સાચવીને રાખેલી વસ્તુ જ્યારે કામ આવે અને કામ પડે ત્યારે ગોતાગોત કરીએ તો પણ મળે નહીં. એવું થાય છે કે નહીં? ઘણીવાર લોકોને લાગે ને કે બહુ સાચવીને મારે રાખવું છે, અને એટલું બધું સાચવીને રાખે કે મહિનામાં પોતે ભૂલી જાય ક્યાં રાખ્યું હતું. તો એવી રીતે સાચવીને રાખેલી વસ્તુ હોય તો આપણે પણ આપણા મન, કારણ કે સૌથી કિંમતી આપણે આપણા મનને માનીએ છીએ, અને સૌથી કિંમતી માનીએ છીએ તો મનને સાચવીને એવી જગ્યાએ રાખ્યું છે કે આપણે પોતે ભૂલી ગયા છીએ કે ડિપોઝિટ ક્યાં કર્યું છે. હવે મન લગાવવાનો પ્રયત્ન કરીએ પણ ક્યાં મૂક્યું છે ત્યાં ભૂલી ગયા હોઈએ, તો પછી મન અર્પણ કરી શકાય? હા કે ના? તો પાડો. તો સૌથી પહેલા શું જાણવું પડે કે મન લાગ્યું, મન રાખ્યું. હા, એ ખબર કેવી રીતે પડે? જ્યારે તમારી પાસે કઈ કામ કરવાનું ન હોય, તમે બિલકુલ ફ્રી હોય, ત્યારે તમને જેના વિચાર આવે ત્યારે માનવાનું તમારું મન એની પાસે છે. જેટલું જલ્દી બને પાછું કલેક્ટ કરી લેવો, અને કલેક્ટ કરી લેશો તો પછી પ્રભુને અર્પણ કરી શકશો. જ્યાં લાગ્યું છે ત્યાંથી લેશો તો અર્પણ કરશો. તો જ્યારે તમે એકલા હો એ વખતે જેના વિચારો, જે વસ્તુના વિચારો મનમાં આવે છે, ત્યારે માનવાનું કે આપણું મન ત્યાં છે. અને એટલા માટે અહીંયા પ્રભુ પણ કહે છે કે જો ગોપીઓના ઘર ઘરમાં જઈને માખણ ચોરે છે, માખણ ચોરી કરીને એ ગોપીઓના ચિત્તની ચોરી કરે છે. અને ચિત્તની ચોરી કરે એટલે તરત ગોપીઓ ગોતતી ગોતતી બીજા દિવસે પ્રભુના દર્શન કરવા નંદાલયમાં પહોંચે. બોલે કેમ? કારણ કે મન જ્યાં છે ત્યાં જીવની ગતિ થાય. મન જ્યાં ગયું છે ત્યાં જીવે જવું ન પડે, ખેંચાતો એ જશે. અને જ્યાં ચિત્ત લઈને પ્રભુ પધાર્યા ત્યારે ગોપીઓ પણ ગોતતી ગોતતી પ્રભુની પાસે ગઈ. અને જઈને મહાપ્રભુજી ને કોઈ કહે કે ખાલી માખણની ચોરી કરી, તો માખણની ચોરી કરવાથી, આ માખણ ચોરી લીલા કરવાથી ભગવાનનો યશ કેવી રીતે વધે તેનું વર્ણન વેદો પ્રમાણ આપે. ને વેદ એટલે કોણ? આ શ્રુતિ રૂપા ગોપીજનો, જે વેદની શ્રુતિઓ છે. એ આવીને જ્યારે ફરિયાદ ભગવાનની આગળ કરે તો શું કહે છે? વત્સાન મુંચ ક્વચિત સમયે રોષ સંજાત હાસ. જ્યારે આવીને પ્રભુની પાસે, મૈયાની પાસે ફરિયાદ કરે છે ને, તો ગોપીઓ શું કહે છે? વત્સ્યાન મુંચ ક્વચિત સમયે. જો મૈયા તમને ખબર છે તમારો લાલો શું કરે છે? બોલે શું કરે છે? અમારા ઘરમાં નાના નાના વાછરડાઓ બંધાયેલા હોય તો ક સમય આવે અને આવીને એ વાછરડાઓને છોડી જાય છે, અને વાછરડો જઈને ગાયનું બધું દૂધ પી લે છે, અને અમને કંઈ મળતું નથી. ત્યારે મૈયા કહે જો મારો લાલો છે ને બહુ સિદ્ધાંતવાદી છે અને બહુ દયાળુ છે. અને જ્યારે જુએ કે બાળકો બહુ ભૂખ્યા થયા છે તો પછી એને બંધાયેલા રહેવા ન દે, એને છોડી મૂકે, એટલે એ લોકો દૂધ પી લે, એની ભૂખ મટી જાય. તેમાં ખોટું શું કરે છે? એને ભૂખ્યા રાખો તો તમને પાપ લાગે, આ તો પુણ્ય કરીને તમને બચાવે છે. માં માનવા તૈયાર ન હોય તો અહીંયા સંતો અને આચાર્યો કહે છે કે વાછરડાઓને ક સમય છોડી દે, એમાં પ્રભુનો યશ વિસ્તાર કેવી રીતે થાય? એમાં પ્રભુએ કયું પુણ્ય કર્યું, કયું ઉત્તમ કાર્ય કર્યું? તો અહીંયા કહે છે કે વત્સ એટલે શું? તો અહીંયા આચાર્ય કહે કે વત્સ એટલે મૂળ જીવો. મૂળ જીવો એટલે કોણ? જેનાથી ભગવત નામ લેવાતું નથી, જેનાથી ભગવત સત્સંગ થતો નથી, જેનાથી કોઈ ભગવત સેવા થતી નથી, કોઈ ભગવત કાર્ય થતા નથી, જે બસ ખાવું પીવું ને મોજ કરવું એમાં ને એમાં ગૂંચવાયેલા છે, જેના સિવાય એમનો બીજો કોઈ લક્ષ્ય નથી, એ જીવોને મૂળ જીવો કહેવાય.
અને પ્રભુ શું કરે? વત્સાન મુંચક ક્વચિત સમયે. તો એવા જીવો એને કહેવાય વત્સ. અને વત્સની પાસે જઈને ભગવાન સમયે હજી એમને છોડવાનો સમય આવ્યો નથી, તો પણ ભગવાન આવીને એ વાછડાઓને છોડી જાય છે. એનો મતલબ શું? અહીંયા મહાપ્રભુજી કહે છે કે એવા મૂળ જીવો કે જેણે ભગવત સેવા કરી નથી, જેણે સત્સંગ કર્યો નથી, વૈષ્ણવનો સંગ કર્યો નથી, ક્યારે ભગવત આરાધના કરી નથી, યાની હજી એમના ઉદ્ધારનો સમય આવ્યો નથી, હજી સંસારના બંધનોથી છૂટવાનો સમય આવ્યો નથી. પણ આ માખણ ચોરી લીલા કરવા જ્યારે પ્રભુ આવે તો એવા જીવોને પણ સમય યાની જેના ઉદ્ધારનો સમય નથી આવ્યો તો પણ આવીને એમને છોડી જાય છે, તો પણ આવીને એમને મુક્ત કરી જાય છે. એ તો યશ વિસ્તારની વાત કહેવાય. કારણ કે જે કર્મના બંધનોમાં બંધાયેલા છે અને કર્મના બંધન પ્રમાણે હજી ઘણા જન્મોનો અંતરાય કાપશે ત્યારે એને પ્રભુ મળશે. ઘણા જન્મો વ્યતીત થશે ત્યારે ભગવત નામ લઈ શકશે. સમય આવ્યો નથી તો પણ પ્રભુ આવીને એક સમયે એ બાળકોને મુક્ત કરાવે છે, જેણે કોઈ સાધન પણ કર્યા નથી, જેણે કોઈ તપ જપ વ્રત કંઈ કર્યું નથી, પણ જેણે ખાલી પોતાના મનનું સમર્પણ પ્રભુને કર્યું છે ને, ત્યારે એના કાર્યો બધા પ્રભુ પોતે આવીને સાધે છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે જો વસાન મુંચક ક્વચિત સમયે. અને આ પ્રભુ કેવા છે? તો કહેવાય અનેક જન્માર્જિત પાપ સંચયમ હરત્ય શેષમ સ્મરતા સદૈવ. આ પ્રભુ કેવા છે કે જે એનું ખાલી સ્મરણ કરે, આ પ્રભુને ખાલી સ્મરણ કરીએ તો સ્મરણ માત્રથી અનેક જન્મોના પાપ હોય ને એ પાપોને એ જ ક્ષણે આ ચોરી લે. એવા ચોર આપણા પ્રભુ છે. જે પ્રભુનું એક ક્ષણ સ્મરણ કરો અને સ્મરણ કરવા માત્રથી અનેક જન્મોના પાપોને ચોરી લે, એવા આપણા આ પ્રભુ છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે જુઓ આ માખણ ચોરી લીલા દ્વારા કેવી રીતે આપે પોતાના યશનો વિસ્તાર કર્યો. અને એનું વર્ણન અહીંયા કરે છે અને કહે છે કે જુઓ આ માખણ ચોરી લીલા જ્યારે પ્રભુ કરવા આવે ને એ કેવી રીતે કરે છે ને, એને આધારે ખબર પડે કે ભગવાન આપણું ચિત્ત કેવી રીતે ચોરે છે. માખણ ચોરી લીલામાં કેવી રીતે ભગવાન માખણ ચોરી કરે એને હિસાબે ખબર પડી જાય કે ભગવાન આપણું ચિત્ત કેવી રીતે ચોરે છે. તો અહીંયા ગોપીઓ મૈયાને કહે છે કે જો મૈયા, આ તમારો લાલો જ્યારે ચોરી કરવા આવે છે ને તો એની પાસે 4-5 વિદ્યાઓ છે. મૈયા કેવી કઈ વિદ્યા છે? હજી તો સ્કૂલમાં નથી મોકલ્યો. કઈ વિદ્યા છે? તો સૌથી પહેલા કહે કે કાલ જ્ઞાન. કયું? કાલ જ્ઞાન. અને કાલ જ્ઞાન એટલે કયા સમયે માખણ ચોરી કરવા જવું એની ખબર એને ઘરમાં પડી જાય. બોલે કેવી રીતે? બોલે કઈ ગોપી એના કામની અંદર વ્યસ્ત છે, કઈ ગોપી ક્યાંક કાર્યમાં ગૂંચવાયેલી છે, જેનું ધ્યાન એના મનમાંથી યા મનરૂપી માખણમાંથી હટેલું છે. એ જ ઘડીએ, એ જ ક્ષણે ભગવાન ત્યાં જાય અને જઈને એનું માખણ ચોરીને લઈને આવે. એટલે સૌથી પહેલા કહ્યું કાલ જ્ઞાન. ક્યારે મનને ચોરી લેવું એ ભગવાનથી ઉત્તમ કોઈને આવડતું. આપણને પણ ખબર ન હોય ક્યારે મન આપણું ચોરાઈ જાય, આપણને પણ ખબર ન હોય, કારણ કે પ્રભુ જાણે છે કે આનું મન મારે ક્યારે ખેંચવું છે. જો વર્ષોથી પ્રભુની સેવા યા સત્સંગમાં આવતા હોય ને, કદાચ મન લાગે કે ન લાગે, પણ કોઈનો સમય આવી ગયો હોય અને અચાનક કોઈના કહેવાથી પણ અહીંયા આવીને બેઠા હોય અને અચાનક એવો રસ જાગી જાય, ત્યારે સાવધાન થઈ જજો કે ચોર આંટા મારે છે. ક્યારે તમારા મનને હરી લેશે, ક્યારે તમારા મનને પોતાની પાસે પોતાનો કરી લેશે એ ખબર પણ નહીં પડે. કારણ કે એની પાસે કાલ જ્ઞાન છે. અને કાલ જ્ઞાન છે એટલે ક્યાં આપણું મન બીજે લાગ્યું અને પ્રભુ આવીને એને ચોરી લે. બીજી વસ્તુ કહી વસ્તુ જ્ઞાન. બીજી વિદ્યા કહી જરા ભાવથી બોલજો. અને વસ્તુ જ્ઞાન કોને કહેવાય? કઈ વસ્તુ કઈ જગ્યાએ ગોપીઓએ સંતાડીને મૂકી છે એનું જ્ઞાન પણ ભગવાનને હોય છે, એમ ગોપીઓ કહે છે. શું કીધું? હા, એટલે એમ બહુ ચિંતા કરતા નહીં. તમને લાગે ને મન તો અમે બીજે લગાવેલું છે, તો તમે તમારી કિંમતી વસ્તુ ક્યાં સંતાડી છે એ ભલે તમે મૂકીને ભૂલી ગયા હોય, પણ એમને ખબર. હા,
તો જ્યાં મૂકી છે ત્યાંથી પણ એમને લેતા આવડે છે. એટલે અહીંયા કહી દીધું. બીજું છે વસ્તુ જ્ઞાન, ત્રીજું છે અલ્પાસાધ્ય જ્ઞાન. એટલે સહેલાઈથી મળી શકે એવી વસ્તુ ન હોય. ગોપીઓ ઘણીવાર માખણ નહીં છીકામાં મૂકતી, હા કે ના? છીકામાં પધરાઈને રાખે તો પણ ભગવાન આવીને છીકા ઉપર ચડીને પણ એ લઈ જાય. એવી રીતે તમે તમારા મનને ગમે તેવા કપરા બનાવીને કપરા એટલે હું તો કશામાં માનતો નથી, આ બધી વસ્તુમાં કઈ સત્વ ન હોય, આ બધી વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ નથી, યાની વસ્તુને બહુ અઘરી બનાવીને અંદર સચ્ચાઈ રાખી છે, તો પણ પ્રભુ ઘણીવાર એવી કૃપા કરે, એવી કૃપા કરે, હા, અને એવી રીતે મનને ખીંચી લે ખબર પણ ન પડે. મને ખ્યાલ છે વર્ષો પહેલા યુએસમાં જ કંઈક મારે 41 પદનું આયોજન કંઈક હતું, અને વજમાં હતું તો દૂર દૂરથી લોકો આવતા, અને દૂર દૂરથી લોકો આવતા તો એક બહેન ન્યૂ જર્સી રહે, ત્યાંથી પેન્સિલ્વેનિયા એમને આવવું હોય તો એમના પતિને કહ્યું કે તમે મને રોજ ત્યાં ડ્રોપ કરી જાઓ. એ કે હું ડ્રોપ કરવા આવીશ પણ ખબરદાર મને અંદર આવવાનું કીધું છે તો હું આ બધી વસ્તુમાં માનતો નથી, હું બહાર ઉભો રહીશ. બોલું કે બહાર તડકામાં શું કરશું? બોલે કંઈ પણ થાય હું અંદર નહીં આવું. બોલે કે ઠીક છે. અને એમ કરતા કરતા જ્યાં રોજ બહાર ઉભા રહે અને અંદર પેલા બહેન આવીને સત્સંગ કરે. 2-3 દિવસ થયા અને અચાનક વારે વારે આવીને કે કેવો આનંદ આવી રહ્યો છે, તમે પણ આવો ને, કેવો આનંદ. મેં તને પહેલા કીધું તો બને આવવાનું નહીં કહેવાનું, હું અહીં બહાર ઉભો રહીશ. અને એમ કરતા કરતા અચાનક ચોથો કે 5મો દિવસ થયો અને એકદમ વરસાદ આવ્યો. અને જ્યાં એકદમ વરસાદ આવ્યો, હવે એકદમ પલળવા લાગ્યો, ત્યાં ખુલ્લું હતું મેદાન જેવું, એટલે ભાગતો જ્યાં હોલ હતો, હોલની બહાર થોડું પેસેજ હતું જ્યાં કાઉન્ટર વગેરે હોય, એ ત્યાં આવીને ચેરમાં બેસી ગયો. એના વાઈફ કે વરસાદ પડે છે, મેસેજ કર્યો કે હવે અંદર આવી જાઓ. પેલો કે ના હું બહાર રહીશ, અંદર આવવાનું નહીં કહેવાનું મને. ઠીક છે. હવે બહાર હતો તો વારે વારે બારણા કોઈ ખોલે, બારણા બંધ કરે, બારણા ખોલે બંધ કરે, એટલે ધીમે ધીમે એને અવાજ આવ્યો. ધીમે ધીમે અવાજ આવવા લાગ્યો તો ખુરશી જે ઊંધી હતી એ ખુરશી આ તરફ પાથરીને બેસી ગયો. થોડી વાર સાંભળવા લાગ્યો, ધૂન આવી ગાવા લાગ્યો, અને પછી બીજે દિવસે આવ્યો તો પહેલેથી ખુરશી લઈને બહાર આવીને આ તરફ આવીને સેટ થઈ ગયો કે ના બહાર બહુ એને વાઈફ કે અંદર આવો ને, ના 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 સાંભળવું નથી, આ તો બહાર બહુ આજે તડકો છે ને એટલે ખાલી અંદર બેઠો છું. અને ખુરશી પાથરીને બહાર બેઠા. હવે 5મો કે 6ઠો દિવસ આવ્યો તો એની પત્નીને ઘરે પૂછે કે મારે અંદર અવાય? એની પત્ની કે આ બધાના માટે તો છે, આવામાં શું વાંધો છે તમને, આવો. અને આવીશ પણ હું પાછળ બેસીશ, આગળ આવવાનું ન કહેતી. કે ઠીક છે. આવ્યા અને હોલમાં સરસ ખૂણો ગોત્યો, અને સરસ ખૂણો ગોતીને ત્યાં બેઠા. અને જ્યારે 5મો 6ઠો 7મો દિવસ આવ્યો અને જ્યાં વિરામ થવાનું હતું, થોડા દિવસમાં, અને જ્યાં વિરામ થવાનું હતું, અને કે મારે જેને મળવું છે, બોલાવો એમને. આવ્યા અને આવીને ધુસકે ને ધુસકે એટલા રડ્યા છે. એ કહે કે જે આટલા વર્ષો સુધી હું પ્રભુથી દૂર કેમ કરીને રહ્યો, આટલા વર્ષો સુધી શિવનાજીથી દૂર કેમ કરીને રહ્યો, એટલો ધ્રુસકે ને ધ્રુસકે એ રડ્યા છે. ત્યારે લાગ્યું કે ને હવે તો એની વાઈફ કરતા પણ વધારે ભગવત સેવા અને ભગવત સત્સંગ કરતા થયા. તો જુઓ, આપણા પ્રભુને ખબર છે કે ક્યાંક કોઈ દુર્લભ જગ્યાએ વસ્તુ સંતાડીને રાખી હોય, એના પણ મનને કેવી રીતે ખેંચી લેવું એ આપણા પ્રભુને બહુ સરસ આવડે છે. બસ પ્રભુની દ્રષ્ટિ પડવી જોઈએ, અને જ્યાં પ્રભુની દ્રષ્ટિ પડે, સમય આવી જાય, એ જીવ ખેંચાયા વિના રહી ન શકે. અને એવા તો કેટલા બધા દ્રષ્ટાંતો આપણી આસપાસ હોય. પેલા ખાલી ઘરવાળા આવતા હતા, અને હવે એવું થઈ ગયું કે એ પાછળ રહી ગયા, એમના હસબન્ડ વધારે. એવા ઘણા બધા સામે બેઠા છે. અને ત્યારે માનવું કે આપણો સમય આવ્યો એટલે મન પ્રભુએ ખેંચી લીધું, મન પ્રભુએ હરણ કરી લીધું. અને એટલે કયું અલ્પાસાધ્ય જ્ઞાન, બીજું કયું અત્યંતાસાધ્ય જ્ઞાન. અત્યંત પ્રયત્ન કરવાથી પણ જે વસ્તુ ન મળે એવી હોય, એને પણ ગ્રહણ કરવા વાળા આપણા પ્રભુ છે, એને પણ ચોરી લેવા વાળા આપણા પ્રભુ છે. અને આગળ કહ્યું, અંધારામાં મૂકેલી વસ્તુને પણ પ્રભુ શોધી લે. અંધારામાં એટલે આપણે પ્રભુના છીએ, પણ એ વસ્તુ આપણને પોતાને ખબર ન હોય. માણસ કોણ છે અને કોનો છે, આ બે વસ્તુ જેને સમજાઈ જાય ને, એનું જીવન બહુ સરળ થઈ જાય.
જ્યાં સુધી કોણ છે ખબર નથી પડી ત્યાં સુધી ખબર નથી પડતી કે કોનો છું. અને જે દિવસે એને કોણ છે ખબર પડે ત્યારે એ જાણકાર બને, અને જ્યારે કોનો છું ખબર પડી જાય ત્યારે એ નિશ્ચિંત બની જાય. મારો સંબંધ કોની સાથે છે, હું કોનો છું, અને કોનો છું એ જ્યારે જીવ જાણી જાય ને પછી એને બીજું કંઈક કરવાની જરૂર ન પડે. હું ઘણીવાર કહેતો હોઉં છું ને કે જ્યારે પેલા વૃક્ષો હોય અને જ્યારે ઘણીવાર પ્રવચનમાં કહું કે જ્યારે બહુ પવન ચાલે, આંધી આવે, ત્યારે વૃક્ષો આપણને હલતા દેખાય ને બહુ, હા કે ના તો પાડો. અને કેટલાક કહે છે કે હલતા દેખાય નહીં, એ ધ્રુજતા દેખાય, જાણે કોઈ ભયથી કાંપતું હોય ને એવા દેખાય. બોલે કેમ? અને સૌથી વધારે પવન આવે ત્યારે હલે છે કોણ? થડ છે, મોટી ડાળીઓ છે, નાની ડાળીઓ છે, અને ઉપર પાંદડા છે. તો સૌથી વધારે હલે છે કોણ? અને પાંદડા શાના માટે હલે છે? અને હલતા નથી, માનો ધ્રુજતા હોય ને એવું લાગે. બોલે કેમ? કારણ કે વૃક્ષમાં નીચે મૂળિયા છે, બરાબર? અને મૂળિયા એટલા બધા પ્રબળ હોય કે મૂળ જ્યારે વધતા હોય અને સામે કોઈ મકાન આવે તો મકાનની દિવાલને પણ તોડી નાખે એટલું સામર્થ્ય એ મૂળની અંદર હોય. અને એની ઉપર છે એક થડ. એ થડને ખબર છે કે હમારા રૂટ ક્યાં છે? બોલે જમીનની અંદર. અને એટલા બધા પ્રબળ છે કે સામે દિવાલને પણ તોડી શકે. એટલે વૃક્ષ જ્યારે પવન આવે ને તો થડ બહુ હલતા નથી, કારણ કે ખબર છે અમારા રૂટ કેટલા પ્રબળ છે. એ થડની ઉપરથી મોટી ડાળીઓ છે, અને એ મોટી ડાળીઓ પણ જ્યારે પવન આવે જરાક હલકી ઉપર થાય પણ સ્થિર થઈ જાય. એને ખબર છે અમારા રૂટ ક્યાં છે. બોલે આ જે વૃક્ષનું થડ છે ને એને પોતાના રૂટ માને છે, કારણ કે ત્યાંથી નીકળે છે. અને એ બી બહુ પ્રબળ છે એટલે એને બહુ ચિંતા ના થાય. એની ઉપર આવે નાની ડાળીઓ. એ નાની ડાળીઓ પણ થોડી હલે. બોલે કેમ? કારણ કે એને એમ છે કે અમે મોટી ડાળીઓ અમારું રૂટ છે, અમે એમાંથી નીકળીએ છીએ, બહુ વધારે પવન આવશે તો આ ઝીલી નહીં શકે. અને એની ઉપર છે નાના નાના પાંદડાઓ, અને પાંદડાઓ લટકેલા છે નાની નાની ટહેની ઉપર, હા, નાની નાની ડાલીઓ ઉપર. અને એ પાંદડાઓને એવું લાગે છે કે અમારા મૂળ કોઈ છે તો આ નાની નાની ડાલીઓ, આ નાની નાની ટહેનીઓ છે, અને જરાક પવન આવ્યો તો આ ટકશે નહીં, અમે ઉડી જઈશું. એટલે સૌથી વધારે આ પાંદડા ભયને કારણે કાપે છે. અને આપણી દશા પણ પેલા પાંદડાઓ જેવી છે. જે ડાલી ઉપર લટકેલા છે એ ડાલી આપણો પરિવાર છે, અને આપણને એમ લાગે છે કે આ જે પરિવાર છે એ જ અમારા મૂળિયા છે. અને જરાક કષ્ટ આવે, જરાક વિપત્તિ આવે ત્યારે આપણે વિચલિત થઈ જઈએ છીએ. પણ જ્યારે આપણને ખબર પડે કે આ ડાલી આપણા મૂળ નહીં, નીચે રહેલા મૂળ રૂપી શ્રી ગોવર્ધન ધરણ એ આપણા રૂટ છે, એ આપણા મૂળિયા છે. જે દિવસે આપણને સમજાઈ જાય કે આપણા મૂળમાં કોણ છે, પ્રભુની લીલાઓનું ચિંતન કરો, અને ચિંતન કરતા કરતા એનો રસાવેશ આપણા અંદર આવે તો અંદર આવતાની સાથે જ એ બધા જ દોષો, બધા જ પાપો ને નિર્મૂલ કરવા વાળા મારા પ્રભુ કોણ? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો અહીંયા કહ્યું વ્રજાંગના વૃંદ સદા વિહારી. એટલે મારા પ્રભુ કેવા છે? જે વ્રજ ગોપિકાઓના દ્વારા ઘેરાયેલા છે. અને વ્રજ ગોપિકાઓના મધ્યમાં રહેવા વાળા છે. એનો મતલબ શું? કે જેના હૃદયની અંદર પણ એક ગોપીજનોનો ભાવ આવે. આપણા માર્ગમાં ગોપીઓને ગુરુ કહ્યા છે. બોલે કેમ? કારણ કે ગોપીઓ ઘર બાર પરિવાર બધું છોડીને તપસ્યા કરવા માટે હિમાલય નથી ગઈ. પુષ્ટિ માર્ગીય આપણી ભક્તિ માર્ગની સાધના શું છે? ઘરમાં રહીને પરિવારના ધર્મો, પોતાના કર્તવ્ય નિભાવતા નિભાવતા પોતાના ચિત્તને પ્રભુમાં રાખવું. અને કહેવાય એટલા માટે ગોપીજનોના મધ્યમાં રહેવા વાળા છે. એટલે શું? અને આ ગોપીઓ કોણ છે કે જેના મધ્યમાં પ્રભુ રહે છે? આપણે ત્યાં આવે છે ને, કોઈ કબીરજીની પાસે જઈને ભક્તિની વાત કરી તો એમણે કહ્યું, કબીરા કબીરા ક્યાં કરે, કબીરા કબીરા ક્યાં કહે, અરે જા જમના કે તીર. કબીરા કબીરા ક્યાં કહે, જા જમના કે તીર, એક એક ગોપી કે પ્રેમ में बह गए कोटि कबीर. આ ગોપીઓ કોણ છે? ગોપી ઓપી જગત में चल के उल्टी रीत, तिनके पद वंदन किए बढ़े कृष्ण सो प्रीत. અને કહેવાય કે જ્યારે જ્યારે પણ આપણે વ્રજમાં જઈએ છીએ અને વ્રજની પરિક્રમા કરીએ છીએ તો આપણે પરિક્રમા એટલા માટે નથી કરતા કે પ્રભુ કૃપા કરે. આ એ પથ છે જે પથમાં ગોપીઓ ભગવાનને શોધવા ગઈ હતી. અને ગોપીઓની ચરણોની રજ જ્યારે આપણને લાગે
ત્યારે વ્રજમાં પ્રવેશ પ્રભુ સ્વીકાર કરે. એ ગોપીઓના ચરણોની રજ મળે તો ફલ પ્રાપ્તિ થાય. એ ગોપીઓના ચરણોની રજ મળે તો પ્રભુનો અનુગ્રહ આપણને થાય. અને એટલા માટે અહીંયા પ્રભુ કહી રહ્યા છે મહાપ્રભુજી કે ભગવાન કોણ છે? ભગવાન આપણા પ્રભુ કેવા છે? તો કહેવાય ગોપીઓના મધ્યમાં. અને ગોપી ભાવ એટલે શું? ગોપી કોને કહેવાય? ગોપનશીલા હોય. ગોપનશીલા એટલે શું? હૃદયના ભાવોને પોતે ગોપની પણ રાખી શકે. ગોપનશીલા હોય. અને બીજું શું? પોતાના સ્નેહને વ્યક્ત ન કરે. બીજું, ગોપીના મધ્યમાં પ્રભુ વસે છે અને ગોપીઓના મધ્યમાં વસે છે તો કહેવાય એ ગોપીજનોનો ભાવ આપણા હૃદયમાં આવ્યો. ક્યારે કહેવાય? એ ગોપીજનોનો ભાવ જ્યારે હૃદયમાં આવે ત્યારે આપણા મધ્યમાં આપણી પાસે પણ પ્રભુ વસતા થઈ જાય. તો સૌથી પહેલા કહ્યું કે ગોપી ભાવ એ છે જેમાં આપણા સુખનો વિચાર નહીં, જેમાં એમના સુખનો વિચાર હોય. લાભ કેમ કરું કે હું પ્રભુને સુખ આપું? કેમ કરું કે હું પ્રભુને આનંદ આપું? પ્રભુથી આનંદ લેવાની કામના આવે ને તો એવું લાગે કે સુંદર દૂધની અંદર કોઈએ લીંબુનું ટીપું નાખી દીધું. ઘણા કહે ને કે જે આ આજ્ઞા આપો કે અમે આમ કરીએ. બોલે કેમ? બોલે અમને બહુ આનંદ આવશે. અમે પ્રભુને આ વસ્તુ ધરાઈએ. બોલે કેમ? બોલે અમને બહુ આનંદ આવશે. પ્રભુને અમે આ વસ્તુ અરોગાઈએ. બોલે કેમ? બોલે અમને બહુ આનંદ આવશે. તો જેમાં જેમાં આપણને આનંદ આવે એ સ્વાર્થ, ને જેમાં જેમાં એને આનંદ આવે એ સેવા. પ્રભુ ના સુખનો વિચાર કરીએ છે, પ્રભુને સુખ આપવાનો વિચાર કરીએ છે કે પ્રભુથી સુખ લેવાનો વિચાર કરીએ છે. એને આધારે જ આપણી અવસ્થા, આપણી ગતિ નક્કી થાય છે. અને એટલા માટે આપણે ત્યાં કહ્યું કે ગોપી ભાવ આપણે ત્યાં મુખ્ય કેમ છે? અને એટલે તો કહ્યું સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. આપણે ત્યાં પ્રીત કોની છે? બોલે મને એવો ભાવ આવે હું કરું. મનમાંના ભાવથી પ્રભુની સેવા પણ ન થાય, ગોપીજનોના ભાવથી સેવા થાય. ભાવથી સેવા કરવી, પણ આપણે તો ઘણીવાર ભાવના નામ પર ખાલી તુક્કાઓ લગાવતા હોઈએ છીએ અને મનમાં જાગેલી તરંગોને આપણે ભાવ નામ આપી દેતા હોઈએ છીએ. મનમાં જાગેલા ખોટા ખોટા તુક્કાઓ કે તરંગો કે મને આમ પ્રેરણા થઈ બના, જ્યાં સુધી એ અવસ્થા ન આવે ત્યાં સુધી મનમાં ઉગેલી તરંગોને ભાવ ન કહેવાય. આપણે ત્યાં ભાવ કોને કહેવાય? કે જ્યારે ગોપીજનોનો જે ભાવ છે એ ભાવ પ્રભુના સુખનો આપણા મનમાં પણ જાગે ત્યારે માનવાનું કે આ ભાવ જાગ્યો. ભાવથી સેવા થાય, પોતાના નહીં ગોપીજનોના ભાવને ધારણ કરીને. કારણ કે પોતાનો ભાવ તો ક્યારેક આપણને સ્વાર્થી ગમે ત્યારે બનાવી દેશે. સ્વાર્થી બનાવી અને પોતે સુખ લેવાનું. બોલે મારું આ કાર્ય થઈ જાય તો હું આ મનોરથ કરાવું. એવું થાય છે કે નહીં? આ કામ થઈ જાય તો હું આ કરું. તો પછી આપણે સેવા કરી કે સોદો કર્યો? પ્રભુને પ્રેમ કરવો હોય તો એના માટે કોઈ કારણ પણ હોવું જોઈએ કે પ્રેમ એમ પણ થઈ શકે. આપણે કોઈ કારણને ગોતતા હોઈએ છે કે આ થાય તો હું કરું. તો જ્યાં કંઈક થાય અને હું કરું તો પછી એ પ્રેમ ન કહેવાય. એ તો ક્યાંક ને ક્યાંક આપણે સોદેબાજી કરવા લાગ્યા છીએ. અને પ્રભુ કહે છે યે યથા મા પ્રબધ્યન્તે તામ સદૈવ ભજામ્યહમ, કે જે મારી પાસે જેવો ભાવ લઈને આવે છે એવો ભાવ હું ધારણ કરી લઉં. જે મારી પાસે ભક્ત બનીને આવે તો હું ભગવાન બનું, અને જે મારી પાસે વેપારી બનીને આવે તો હું એનાથી પણ મોટો પાક્કો વેપારી બનું. મને પણ આવડે છે કે કેવી રીતે ડીલ કરવું. અને એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવે છે કે જ્યારે ભાવ જાગે છે તો એ ભાવ કોનો? બોલે ગોપીજનોનો ભાવ. અને ગોપીજનોનો ભાવ કયો? કે જેમાં પ્રભુને સુખ અને પ્રભુને આનંદ આપ્યા સિવાય પોતાની કોઈ ચિંતા ન. હું ઘણી વાર કહું કે ગોપીઓ વ્રજમાં રડતી હતી, તડપતી હતી. પ્રભુ મથુરા પધાર્યા છે અને ભગવાનના વિયોગમાં ગોપીઓ આટલી તડપતી હતી, રડતી હતી, પ્રભુ વિના રહી શકતી નથી. તો ક્યાં વ્રજમાંથી એ મથુરા જઈ શકતી હતી કે નહીં? હા, જ્યારે આટલો તાપ હતો તો વ્રજથી મથુરા ક્યાં દૂર છે? ગોકુલથી મથુરા, વૃંદાવનથી મથુરા ક્યાં દૂર છે? જઈ શકતી હતી, પણ કેમ ગઈ નથી? એને આટલો વિયોગ હતો, આટલી તડપ હતી, તો અંતર ક્યાંક એટલું મોટું નતું કે જે કાપી શકાય એમ નતું.
તો પણ એ અંતર ગોપીઓ કેમ ન કાપ્યું? ગોપીઓ શા માટે મથુરા ન ગઈ? જો આટલી તડપ હતી તો ગોપીઓ વિચાર કર્યો, પહેલા પ્રભુ અમારી પાસે રહેતા હતા એટલા માટે કે અમારી પાસે રહીને પ્રભુને સુખ મળતું હતું, અને હવે પ્રભુ મથુરા ગયા છે એટલા માટે કે હવે અમારાથી દૂર જઈને પ્રભુને સુખ મળે છે. તો જો અમારાથી દૂર જઈને પ્રભુને સુખ મળતું હોય તો શા માટે અમે પ્રભુની પાસે જઈએ અને એમના સુખમાં અડચણ રૂપ બનીએ? અમે પ્રભુના માટે તડપીશું, પ્રભુના માટે આંસુ સારીશું, પણ જ્યારે પ્રભુ અમને મળે તો ત્યારે જ મળે કે જ્યારે અમને મળીને અમને નહીં, અમારા પ્રભુને સુખ થવાનું હોય તો. અને એ ભાવ જ્યારે આવી જાય ત્યારે એ ભાવને ગોપી ભાવ કહેવાય. અને એ ગોપી ભાવ જ્યારે ધારણ કરીએ તો પ્રભુ એના મધ્યમાં એટલે એના હૃદયમાં આવીને વસી જાય. ત્યારે ભગવાન આવીને એ ગોપીઓના હૃદયમાં વસી જાય. બીજું કહ્યું કે જ્યારે જેના ગોપી કોને કહેવાય? કે જેના મનની અંદર વિશ્વાસ છે કે એક પ્રભુ જ મારા છે. જેના મનમાં વિશ્વાસ શું છે? કે એક પ્રભુ જ મારા છે. હમણાં જ હું મુંબઈમાં જ મારા પાટોત્સવમાં નમનટાઉનમાં હું એક વાત કહેતો હતો કે જો આ એક વસ્તુને સમજવી બહુ અઘરી છે કે એક પ્રભુ જ મારા છે. અને એક પ્રભુ જ મારા છે ખબર કેવી રીતે પડે? કે આ દુનિયામાં તમે હજારો લોકોથી જોડાયેલા હશો, તમે હજારો લોકોના કોન્ટેક્ટ નંબર તમારા ફોનમાં હશે, હજારો લોકો તમારાથી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કનેક્ટ હશે, પણ એમાંથી શું તમને ખબર છે કેટલાક લોકો તમારા બેંક બેલેન્સથી જોડાયેલા છે, કેટલાક લોકો તમારા સ્ટેટસથી જોડાયેલા છે, કેટલાક લોકો તમારા પ્રોપર્ટીથી જોડાયેલા છે, કેટલાક લોકો તમારા રેપ્યુટેશનથી જોડાયેલા છે, અને કેટલા લોકો એવા છે જે તમારાથી જોડાયેલા છે? ક્યારે એનું વિશ્લેષણ કર્યું છે? કદાચ તમારી આગળ આવીને બહુ મીઠું બોલતા હોય, પણ એ જરૂરી નહીં કે તમને જ પ્રેમ કરે છે. હોઈ શકે તમારી સંપત્તિ, તમારી પ્રોપર્ટી, તમારા કોન્ટેક્ટ, તમારા રેપ્યુટેશન એને પ્રેમ કરતા હોય. હજારો લોકોને આપણે રોજ મળતા હોઈએ, પણ આપણે કોના છે ને આપણું કોણ છે કે જે આપણને જેવા છીએ એવા સ્વીકારે છે, જે આપણને જેવા છીએ એવા પોતાના માને છે, જે આપણને જેવા છીએ એવા આપણી સેવાને ગ્રહણ કરે છે. આ દુનિયામાં કોઈ પણ સંબંધ હોય ને એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ કન્ડિશન આવી જાય. ગમે તેવો મધુર સંબંધ હોય એની અંદર પણ કન્ડિશન એપ્લાય આવી જાય. એક પ્રભુનો સંબંધ એવો છે, આપણને જીવનની હીનથી હીન અવસ્થાની અંદર પણ એમણે આપણને જોયા છે કે નહીં? જીવનમાં ન કરવાનું ક્યારેક કોઈએ કર્યું હોય, દુનિયા જાણતી ન હોય, પણ એ તો જાણે છે કે નહીં? દુનિયાએ જોયા હોય કે ન જોયા, એને જોયા છે કે નહીં? તો પણ એના પ્રેમમાં કોઈ કમી છે? નિકટમાં નિકટનો કોઈ વ્યક્તિ હોય, એ થોડોક વ્યસ્ત હોય, તમે કોઈ કામ કહેવા આવશો તો કહેશે નહીં હમણાં બિઝી છું પછી કહેજો, પણ તમે અડધી રાતે પણ પ્રભુને પુકારો, અડધી રાતે પણ પ્રભુને કંઈ કહો. પ્રભુએ ક્યારેક કહ્યું છે કે હું બહુ વ્યસ્ત છું? ક્યારેક કહ્યું છે કે મારો સુવાનો ટાઈમ છે? ક્યારેક કહ્યું છે કે હમણાં મારી પાસે સમય નથી? જ્યારે વ્યક્તિને એ સમજાઈ જાય કે મારું કોણ છે, ઘણી વાર આપણે આખી જિંદગી વિતાવી દઈએ છે એવા ઢસરડા કરવામાં, અને એ જ જાણી શકતા નથી કે સાચું મારું કોણ છે, મારું કોણ છે. ભલે આપણને આપણી સાથે બધા લાગતા હોય, પણ એમાંથી બહુ ઓછા હોય છે કે જે આપણા હોય છે. અને એમાંનો કોઈ એક વ્યક્તિ પણ આપણને મળી જાય કે જેને કહી શકીએ કે આપણો છે. અને એટલા માટે કહેવાય ને, કોઈ પૂછ્યું પ્રભુને, આપણા આચાર્યને કહે છે, મુકુલનાથજીને પૂછ્યું, અને ઘણા આચાર્યો પણ વાણી કહે છે કે જ્યારે કોઈ પ્રભુને આવીને પૂછ્યું કે પ્રભુ અમે મોટા ઉત્સવ કરીએ ત્યારે આપને ગમીએ, અમે જ્યારે બહુ યાત્રા કરીએ તો આપને ગમીએ, અમે કોઈ મોટો મનોરથ કરીએ તો આપને ગમીએ, 24 કલાક આપનું નામ લઈએ તો આપને ગમીએ, 24 કલાક આપના સ્તોત્ર ગાઈએ તો આપને ગમીએ, 24 કલાક પાઠ કરીએ તો ગમીએ, 24 કલાક કીર્તન કરીએ તો ગમીએ. પ્રભુ એવી કઈ ક્ષણ છે જ્યારે આપને અમે સૌથી વહાલા અને પોતાના લાગીએ? ત્યારે પ્રભુ કહે, કોઈ જીવ 24 કલાક મારી આગળ આવીને પાઠ કરે, 24 કલાક ચાલીને દર્શન કરવા આવે, 24 કલાક મારી કોઈ પણ ગુણગાન ગાય, મારા વ્રત લે, મારા સહસ્ત્ર નામના પાઠ કરે, ગમે તેવા ઉત્સવો કે મનોરથ કરે, પણ જ્યારે મને એ વિશ્વાસ આવી જાય કે આ મારો જ છે અને મારા સિવાય કોઈનો નથી, ત્યારે એ કંઈ કરે કે ન કરે, મને સૌથી વહાલો એ લાગે.
પ્રભુને સૌથી વહાલા ક્યારે લાગીએ કે જ્યારે આપણા નામ ઉપર એનું લેબલ લાગી જાય, આપણા ઉપર પ્રભુને ભરોસો આવી જાય કે આ મારા સિવાય કોઈનો નહીં, આ મારો જ છે. જ્યાં સુધી આપણા મનમાં ઘણા બધા ઓપ્શન હોય ને ત્યારે પ્રભુને લાગે હા આવે છે, બેસે છે, મારું નામ લે છે, પણ આની પાસે મારા સિવાય પણ ઘણા બધા ઓપ્શન્સ છે. અને આપણે ઓપ્શન્સ લઈને ફરીએ છે ને એમાં જ ભટકીએ છે. કેટલા જન્મોથી ભટકતા રહ્યા, કેટલા જન્મો ભટકતા રહીશું જ્યાં સુધી ક્યાંક અટકીશું નહીં. જ્યાં સુધી ક્યાંક અટકીશું નહીં ત્યાં સુધી ભટકતા રહીશું. અને પ્રભુને સૌથી પ્રિય આપણે ત્યારે લાગી જ્યારે પ્રભુને ભરોસો આવી જાય કે એને હું લાત મારીશ તો પણ મારી પાસેથી ક્યાંય હટવાનું નથી, એને હું ધક્કો મારીશ તો પણ મારી પાસે ફરીને મારી પાસે પાછો આવશે. અને એવી દ્રઢતા જ્યારે આવી જાય ને પછી એ પ્રભુનું નામ લેતો હોય કે ન લેતો હોય, પ્રભુની ટહેલ કરતો હોય કે ન કરતો હોય, કોઈ પાઠ કરતો હોય ન કરતો હોય, તો પણ પ્રભુને સૌથી વહાલો એ લાગે, કારણ કે પ્રભુ જાણે છે કે મારા સિવાય આનું કોઈ નથી, આનો સહારો હું જ છું. કહેવાય ને કે એક મકાનની બહાર એક કોઈ નાનું કૂતરું હતું અને એ શેઠને પણ ખબર નહીં, રોજ આવીને ત્યાં એના હોટલામાં રાતે સૂઈ જાય. બધા આવતા જતા જુએ પણ એ ઘરના લોકોને ખબર નહીં કે આ નાનકડું કૂતરું ફરતું ફરતું આવે છે ને એ ઘરના હોટલા પર સૂઈ જાય છે. બધા આવતા જતા લોકો જુએ કે આ નાનકડું કૂતરું ત્યાં હોટલા પર સૂતું હોય છે એના શેઠના. હવે એકવાર થયું એવું કે જ્યારે કૂતરું જતું હતું ને અચાનક કોઈ ટ્રકે એને ટક્કર મારી, ઉછળીને પડ્યું, એટલે બધા લોકો આજુબાજુ વાળા ભેગા થયા અને પેલા શેઠને બાણું ખખડાવે અને કહે જો તમારું કૂતરું અહીંયા ઘાયલ થયું, જલ્દીને હોસ્પિટલમાં લઈ જાઓ. કે કયું કૂતરું? બોલે આ તમારે ત્યાં રોજ તો શું આવે છે? બોલે રોજ બેઠું હોય છે પણ મને ખબર નથી કે મારું છે. બોલે અમે બધાએ જોયું છે કે તમારી ચોખટ છોડીને આ ક્યાંય ગયો નથી, તમારી પાસે જ રહે છે, તમારી નજદીક જ બેઠો હોય છે. અને પેલો કે હું તો જાણતો નથી, પણ બધાએ કહ્યું ને કે અમે જાણીએ છીએ, અમે જોયો છે કે તમારા સિવાય કોઈના હોટલામાં ગયો નથી. અને ત્યારે એને લાગ્યું બધા આટલા કહે છે તો હવે આ જવાબદારી બધી મારી થઈ ગઈ. એને ઉચકીને હોસ્પિટલમાં લઈ ગયા, બધો ઇલાજ કર્યો, સ્વસ્થ કરી અને કહ્યું કે હવે તારા ઉપર મારું નામનું લેબલ લાગી ગયું છે તો હવે તને હું મારા અંદર રૂમમાં સરસ રૂમ બનાવીને તને રાખીશ. સરસ કે બનાવીને રાખ્યો. તો જુઓ, જ્યારે આપણે પણ એ પ્રભુની એક ચોખટમાં રોજ જઈને બેસતા હોઈએ, એ પ્રભુના શરણે જઈને બેસતા હોઈએ, ભલે પ્રભુને ખબર હોય કે ન હોય, પણ બધા ભગવદીઓની સાક્ષી હોય કે પ્રભુ આ ગમે તેવો હોય, આપણી દ્રષ્ટિ પડી હોય કે ના પડી હોય, પણ આપની ચોખટ છોડીને ક્યાંય ગયો નથી, માટે આને તારવાની જવાબદારી પણ પ્રભુ આપની છે. અને એ કૃપા જ્યારે થાય ત્યારે સાચા અર્થમાં એ ગોપી ભાવ આપણો સિદ્ધ થાય. એને એમ કહેવાય કે હું પ્રભુ સિવાય કોઈનો નથી, એ ભરોસો આવો. આપણને આ વાક્ય એટલું બધું સિમ્પલ લાગે છે ને, કારણ કે આપણે બહુ બોલતા હોઈએ છીએ અને અનુભૂતિ વિના જે શબ્દો બહુ બોલાતા હોય ને, કદાચ એ અસર ખોઈ બેસતા હોય કે હું પ્રભુ સિવાય બીજા કોઈનો નથી. જ્યારે આ વસ્તુ આપણે બોલીએ ને તો જોજો આપણા અંદર એક એવી ખુમારી આવી જાય, આપણા અંદર એક એવો ગૌરવનો ભાવ આવી જાય કે મારો સંબંધ મારા પ્રભુથી છે, મારો સંબંધ મારા નાથથી છે. જ્યારે એ અનુભવ આપણને આવી જાય ને, એનાથી વધીને બીજો કોઈ સંબંધ ન હોય. અને એટલા માટે અહીંયા કહી દીધું કે જે પણ વ્યક્તિ એમ વિચાર કરે કે હું પ્રભુ સિવાય કોઈનું નથી, ત્યારે એ ગોપી ભાવનો સ્પર્શ એને મળે છે. બીજો ગોપી ભાવ હૃદયમાં ક્યારે જાગે કે જ્યારે વ્યક્તિ કહે કે પ્રભુ હું આપની આજ્ઞામાં જ રહીશ. આજ્ઞામાં એટલે પ્રભુ આપ ના કહેશો એ હું નહીં કરું, આપ કહેશો તો ભલે મને સામે ખાડો દેખાતો હશે તો પણ આપ પર ભરોસો કરીને હું કૂદી પડીશ. જ્યાં પ્રભુની આજ્ઞામાં આપણને ક્વેશ્ચન માર્ક જાગે ને, ત્યારે માનવાનું કે આપણી ભક્તિ ત્યાં ચૂકી ગઈ. કોઈ ભક્તો તો એમ કહે છે કે જો પ્રભુ તને કહી દે કે ઉપરથી કૂદી જા તો વિચાર કરતો નહીં, પ્રભુએ કહ્યું છે કૂદી જજે, યા તો તને ઉડવા માટે પંખ આપી દેશે, યા તને ઝીલવા માટે નીચે પ્રભુ પોતે આવીને ઊભા થઈ જશે. એ દ્રઢતા જ્યારે આપણી અંદર આવે ત્યારે સાચા અર્થમાં એ ગોપી ભાવ આપણા હૃદયની અંદર જાગે.
એક જ વસ્તુ કહી કે પ્રભુ જે આપ ના કહેશો એ હું નહીં કરું, અને જે આપને ગમે એ જ હું કરીશ. આપણે બધું જાણીએ છીએ, પણ અધિકતર આપણે એ જ કરતા હોઈએ છીએ જે એમને ગમતું નથી, અને જે એમને ગમે એ આપણે કરવા તૈયાર. બહુ સરસ. જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રભુને શું ગમે શું ન ગમે એની લિસ્ટ એકવાર આપણે સમજી લઈએ ને તો આપણું કાર્ય બહુ સરળ થઈ જાય. આપણે દિન પ્રતિદિન જે પણ વ્યવહાર કરતા હોય, જે પણ બોલતા હોય, ચાલતા હોઈએ, તો પ્રભુને કઈ વસ્તુ આપણી ન ગમે? ક્રોધ કરીએ ગમે? હા કે ના તો પાડજો. બીજું શું ન ગમે? શું? ઈર્ષા. બહુ સરસ. પછી હા, અસદ આલાપ. બહુ સરસ. પછી અહંકાર. વાહ, બહુ સરસ. પછી ત્રીજી કઈ વસ્તુ કીધી? હા, નિંદા. પછી પ્રપંચ. પછી હા, આપણે આખી ચર્ચા કરી અને વિચાર કરતા હતા કે પ્રભુને કઈ વસ્તુ ગમે, પ્રભુને કઈ વસ્તુ ન ગમે. એમાં પહેલે આપણે જોયું કે અહંકાર કરી પ્રભુને ન ગમે, ક્રોધ કરીએ પ્રભુને ન ગમે, રાગ દ્વેષ કરીએ પ્રભુને ન ગમે. તો પ્રભુને શું ન ગમે એ આપણે જાણીએ છીએ. હવે મને બતાવો પ્રભુને શું ગમે? દીનતા. બીજું પ્રેમ. પછી સમર્પણ. પછી ભાવ. પછી હા, શું? અનન્યતા. પછી ઘણા છે. ચલો આપણે બંને લિસ્ટ જોઈ કે આપણે પ્રભુને અનુકૂળ થવું હોય તો સૌથી પહેલા આપણને એ ખબર પડવી જોઈએ કે પ્રભુને શું ન ગમે, અને એ પણ જાણવું જોઈએ કે પ્રભુને શું ગમે. શું ન ગમે પૂછ્યું તો બધાએ કીધું કે ક્રોધ ન ગમે, ઈર્ષા ન ગમે, નિંદા ન ગમે, પછી અહંકાર ન ગમે. અને બીજી લિસ્ટ આપણે જોઈએ જે પ્રભુને ગમે એવી અનન્યતા, દીનતા, પ્રેમ, સમર્પણ. હવે મને બતાવો, જો આ બંને લિસ્ટ આપણી પાસે છે, એક પ્રભુને ન ગમે એવી વસ્તુની લિસ્ટ અને પ્રભુને ગમે એવી વસ્તુની લિસ્ટ. હવે મને બતાવો આ બંને લિસ્ટમાંથી વધારે ફેમિલિયર તમને કઈ લાગે છે? કઈ લિસ્ટ લાગે છે? પ્રભુને ગમે એ યા પ્રભુને ન ગમે? તમારી ડેલી રૂટીનની અંદર આ બંને લિસ્ટમાંથી કઈ લિસ્ટ વધારે ફોલો થાય છે? આપણે બહુ સ્પષ્ટ જાણીએ છીએ કે પ્રભુને ક્રોધ ગમતું નથી તો પણ કરીએ છીએ, અને ઘણીવાર પ્રભુની, હું નથી બોલ્યો, ઘણીવાર આપણે બધું બહુ સારું જાણીએ છીએ કે નિંદા ન ગમે, કપટ ન ગમે, અહંકાર ન ગમે, તો પણ કરીએ. અને એટલા માટે બંને લિસ્ટ આપણી પાસે છે, પણ એમાંથી ભક્ત કોણ અને ગોપી ભાવદેમાં ક્યારે આવે કે જ્યારે પ્રભુને ગમે એ વસ્તુ કરવા તૈયાર. અને જો પ્રભુને પામવા હોય ને પ્રભુને પ્રસન્ન કરવા હોય ને તો આપણે એવા અઘરા વિધાનો ગોતી લઈએ છીએ કે આટલા જપ કરો, આટલા વ્રત કરો, એક ટાણું કરો, આ કરો તો પ્રભુ પ્રસન્ન થાય. પ્રભુને એ બધું જોઈતું નથી જે તમે કરવા માટે મથી રહ્યા છો. પ્રભુને શું જોઈએ છે? જય પેલા બેગમ આવ્યા ને કે મારા બાદશાહ કેવી રીતે મારા વશ રહે, ત્યારે ગુસાઈજી એક દોહો લખીને એમને આપ્યો, અને લખીને પેલી રાણીએ ગળામાં પહેરી લીધો, અને બાદશાહ એને વશ થઈ ગયા. એના સિવાય કોઈને જુએ નહીં. બીજી રાણીઓને લાગ્યું કે આણે કોઈ કામણ ટોમણ કે કર્યું છે કે કંઈક કાળા દોરા કર્યા છે, અને એટલે જુઓ મારા સ્વામી જે છે રાજા એ આના સિવાય કોઈને જોતા નથી. બધી રાણીઓ જઈને બાદશાહને ફરિયાદ કરી કે આ કંઈક તાવીજ લઈને આવી છે. બાદશાહે બોલાવી, તાવીજ બોલ ક્યાંથી આવ્યો? એટલે ગુસાઈજી મને આપ્યું. વસ્તુ છે. ખોલ્યું, અંદરથી કાગળ નીકળ્યું, અને કાગળ વાંચ્યું. તેમાં લખ્યું હતું કે કામન ટોમન ટોટકા સબ કછુ ડારો ધોય, કામન ટોમન ટોટકા સબ કછુ ડારો ધોય, પિયા કહે સો કીજીએ, આપ હી વો વશ હોય.
આ બધા અઘરા અઘરા સાધન છોડો, એને ગમે એ કરો અને એને ન ગમે એનાથી બચો. એનાથી સરળ બીજી ધર્મની કોઈ વ્યાખ્યા નથી. એને ગમે એ કરો અને એને ન ગમે એ ન કરો. આ સરળ વ્યાખ્યા તમને આપી દીધી. ચાહે તમે વેદો વાંચો, પુરાણ વાંચો, ગીતા વાંચો, બધા શાસ્ત્રો વાંચો, બધાનો સારા એક લાઈનમાં તમને કીધું. યા કહે સો કીજીએ, કે પ્રભુ જે કહે, પ્રભુને જે ગમે એ કરો, જે ન ગમે એનાથી બચો. તો તમે જે પણ કરો છો એ તમે ધર્મ નિભાવી રહ્યા છો. અને પછી પ્રભુને ન ગમે એવું કરીને આપણે એટલા બધા પોલિશ શબ્દો ગોતી લઈએ છીએ. આપણને જે કરવું ન હોય ને તો આપણે એટલા બધા એક્સક્યુઝ ગોતી લઈએ છીએ. અને હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રભુની સત્સંગની વાત કરો, સેવાની વાત કરો, તો દુનિયામાં સત્ય બે જ છે. એક કરવું છે અને બીજું કરવું પણ કરવું નથી એ બોલતા આપણને અંદર બહુ ગિલ્ટ ફીલ થાય. કરવું નથી એમ બોલતા અંદરથી બહુ ખટકો આવે. એટલે આપણે બહુ પોલિશ રીતે એને લપેટીને ના, કરવાની ઈચ્છા તો બહુ છે, પણ શું કરીએ, આજની લાઈફ એટલી બિઝી લાઈફ થઈ ગઈ કે શું કરીએ, આજકાલ ટાઈમ મળતો. આવું કહીએ ને તો અંદર ખટકો ન લાગે, આવું કહીએ અંદર ગિલ્ટ ફીલ ન થાય. એટલા માટે આપણે બહુ પોલિશ કરીને કહીએ છીએ. પણ હંમેશા કહેતો હું, દુનિયામાં સત્ય બે જ છે, કે એક કરવું છે અને બીજું નથી કરવું. જેને કરવું છે એની પાસે કોઈ એક્સક્યુઝ નથી. ખૂબ બિઝી લાઈફ છે, 24 કલાક બિઝી હોય એવા લોકોને પણ સવારે 3 વાગે ઉઠીને પ્રભુની સેવા કરતા અમે જોયા છે. અને જેની ઈચ્છા નથી, બધી અનુકૂળતા છે, બધી વ્યવસ્થા છે, તો પણ જેને કરવું નથી એ 1000 બહાના ગોતી લેશે. સત્ય આ છે, કરવું નથી, ખાલી બહાના આપણે ગોતી લઈએ છીએ, બચવા માંગીએ છીએ. અને એટલા માટે અહીંયા કહી દીધું કે જ્યારે આ ભાવ આપણા અંદર આવી જાય કે પ્રભુને ગમે એ કરીશું, ન ગમે એ નહીં કરીએ, ત્યારે એ ગોપી ભાવ હૃદયમાં જાગવા લાગે. આગળ કહ્યું કે જ્યારે એ દ્રઢ ભરોસો આપણને આવે કે પ્રભુ જ એક માત્ર મારા રક્ષક છે. કયો ભાવ? પ્રભુ જ એક માત્ર મારા રક્ષક છે. તમે જેને પોતાના રક્ષક માનશો યા પ્રભુના શરણે છો એ માનશો, તો એની કૃપા આપણા ઉપર થશે, તો એની કૃપાનો અનુભવ આપણને થશે. જ્યારે પ્રભુને લાગે તો ખરા મારો ભરોસો કરીને બેઠો છે, પ્રભુને લાગે તો ખરા આ મારા શરણે આવીને બેઠો છે. અને આગળ કહ્યું કે પ્રભુ જ મારા રક્ષક, પાલક અને સ્વામી છે. એ ભરોસો જેના મનમાં આવ્યો તો એના મનમાં આ ગોપી ભાવ જાગૃત થયો. અને જેના મનમાં ગોપી ભાવ જાગૃત થયો તો શ્રી મહાપ્રભુજી કહે, વ્રજાંગના દસરા વિહારી અંગે દુહારા રતમોપહારી ક્રીડા રસાવે શતમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો અહીંયા એ જ વસ્તુ કહી કે વજાંગના વૃંદ સદા વિહારી. ભગવાન હમારા કેવા છે? જે સદા વજાંગનાઓના મધ્યમાં છે. એનો મતલબ શું? કે ગોપી જેવો ભાવ આપણા હૃદયમાં પણ આવે. આપણા સુખનો નહીં, જે ઘડી આપણે પ્રભુના સુખનો વિચાર કરવા લાગીએ, પ્રભુના આનંદનો વિચાર કરવા લાગીએ, પ્રભુથી સુખ લેવાનું નહીં, પ્રભુને સુખ આપવાનો સંકલ્પ કરવા લાગીએ, ત્યારે પ્રભુ એના મધ્યમાં સદા નિવાસ કરવા વાળા મારા પ્રભુ છે, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. અને કહે છે પ્રભુ કેવા છે? અંગૈ ગૃહાગાર તમોપહારી. આપણા પ્રભુ કેવા છે? બોલે અંદર રહેલું અંધકાર, એટલે કે ઘરની અંદર રહેલું અંધકાર
અને ઘરની બહાર રહેલું અંધકાર, એ બંને પ્રકારના અંધકારોને પોતાના સ્વરૂપની ક્રાંતિ વડે દૂર કરવા વાળા છે. સમજમાં આવ્યું? હા કે ના? સમજાવો. કોને કોને સમજમાં આવ્યું? હાથ તો ઉપર કરો. ક્યાં ગયા? મહાપ્રભુ શું કહે છે? અંગૈ ગૃહાગાર તમોપહારી. ઘરની અંદર રહેલું અંધકાર જ્યારે આપ ચોરી કરવા પધારે તો ભગવાનના શ્રીઅંગમાંથી એવી કાંતિ નીકળે છે કે જ્યારે ચોરી કરવા ઘરની અંદર પધારે તો અંદરનું અંધકાર પણ દૂર કરે, અને જ્યારે બહાર આંગણામાં પધારે તો આપના શ્રીઅંગની કાંતિ, શ્રીઅંગનો પ્રકાશ એ આંગણાના અંધકારને પણ દૂર કરે છે. હવે સમજાયું? હા કે ના? તો બોલો. હા, પૂછીશ નહીં, ખાલી હા હા બોલતા ડરે છે લોકો. સમજાયું? બહુ સરસ. આપણા પ્રભુ કેવા અંગૈર ગૃહાગાર તમોપહારી. જ્યારે પ્રભુ માખણની ચોરી કરવા માટે અંધારામાં ઘરની અંદર પધારે તો આપણા પ્રભુનું શ્રીઅંગ કેવું છે, આપણા પ્રભુનું સ્વરૂપ કેવું છે? ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકની અંદર પ્રભુના માટે એક શબ્દનો ઉપયોગ વ્યાસજી કરે છે, સ્વરાટ. સ્વરાટ કોને કહેવાય? સ્વૈનૈવ રાજતે સ્વરાટ. જે સ્વયં પ્રકાશિત હોય એને કહેવાય સ્વરાટ. હવે આપણને લાગે કે ભગવાન સ્વયં પ્રકાશિત છે એટલે એમનું નામ એક સ્વરાટ છે. પણ જો આપણે ત્યાં કહેવામાં આવે છે કે જેટલા પણ શાસ્ત્રો છે, જેટલા પણ ગ્રંથો છે, એ શું છે? બોલે સર્ચ લાઇટ જેવા છે. કેવા છે? જે આપણને પ્રભુના દર્શન કરાવે છે. કેવા છે? બોલો તો ખરા. હા, અને સર્ચ લાઇટ શું કરે? અંધારામાં કંઈક વસ્તુ આપણે જોવી હોય તો લાઇટ યુઝ કરો છો કે નહીં? હા કે ના? તો પડો. તો બધા શાસ્ત્રો કેવા છે? બોલે સર્ચ લાઇટ જેવા. તો જુઓ, અંધારું હોય તો ત્યાં તમારી સર્ચ લાઇટ કામ આવે, પણ જ્યાં સૂર્ય ઉગેલો હોય ત્યાં સર્ચ લાઇટની જરૂર પડે. તો અહીંયા ભાગવતકાર કહે છે પ્રભુ કેવા છે? સ્વરાટ, જે સ્વયં પ્રકાશિત છે. હવે જે સ્વયં પ્રકાશિત હોય તો પછી એને જોવા માટે આ ગ્રંથો, આ શાસ્ત્રરૂપી સર્ચ લાઇટની જરૂર પછી કેમ પડે? અને જો ભગવાન સ્વયં પ્રકાશિત છે તો પછી ગ્રંથોનું અધ્યયન કે શ્રવણ શા માટે કરવું? તો અહીંયા ખુલાસો કરતા વ્યાસજી એમ કહે છે કે ભગવાન સ્વરાટ તો છે, પણ જોડે જોડે પ્રભુ નટવર પણ છે. અને નટવર એટલે શું? નટ રૂપે વેશ ધારણ કરીને જે પણ રોલ નિભાવતા હોય એ રોલ એવો નિભાવે કે બ્રહ્માદિ દેવતાઓ પણ દંગ થઈ જાય, કે ક્યારેક પોતાના પત્ની માટે વિલાપ કરતા હોય તો પણ મોહિત થઈ જાય કે આ કેવા ભગવાન પત્ની માટે રડી રહ્યા છે. ક્યારેક ગો બાળકો સાથે છાક લીલા આરોગતા જુએ તો બી બ્રહ્માજી મોહિત થઈ જાય. આ વળી ભગવાન કેવા? તો ભગવાન નટવર હોવાને કારણે જે રોલ નિભાવતા હોય એ રોલ એટલો બધો પરફેક્ટ નિભાવે છે કે મોટા મોટા દેવતાઓ જ્યાં મોહિત થઈ જાય તો પછી આપણી તો શું વિસાત. અને એ વખતે આ શાસ્ત્રરૂપી સર્ચ લાઇટ આપણને કહે કે ભલે લોકવત લીલા કરતા દેખાય છે પણ આ બ્રહ્મ છે. ગો બાળકોની સાથે રમતા દેખાય પણ આ બ્રહ્મ છે. પતિ માટે વિલાપ કરતા દેખાય છે પણ આ બ્રહ્મ છે. તેમ ભગવાન સ્વરાટ છે. અને સ્વરાટ હોવાને કારણે જ્યાં અંધારામાં પ્રવેશ કરે ત્યાં પ્રકાશ આવે. અને આપણે બધા જીવનમાં ચાહીએ છીએ કે પ્રકાશ પામીએ આપણે, પણ આપણે પેલું નથી આવતો પ્રસંગ, એક ભાઈ ક્યાંક ઉભા ક્યાંક કઈ ગોતતા હતા. કોઈ બીજા ભાઈ આવીને કહ્યું, અરે ભાઈ શું ગોતી રહ્યો છે? બોલે મારું ઘડિયાળ પડી ગયું હતું. બોલે અચ્છા ચાલ તને ગોતાવું. બહુ કલાક ગોત્યું, ન મળ્યું. બોલે પડ્યું ક્યાં હતું? બોલે પેલા ગલીના નાકા ઉપર. બોલે અહીંયા કેમ ગોતી? બોલે ત્યાં બહુ અંધારું છે. વસ્તુ પડી ક્યાંક હોય અને આપણે જીવનમાં ગોતતા, એટલું સરસ સમજાઈ રહ્યું છે. વસ્તુ પડી ક્યાંક હોય ને આપણે ગોતતા ક્યાંક ઓર હોઈએ છે. આ આપણા જીવનની બધી રીતિઓ છે. આપણે જીવનમાં અટવાયેલા છીએ, ફસાયેલા છીએ, એના બધા સૂત્રો આપણે જીવનમાં ઘડી નાખ્યા છે. અને એટલા માટે અહીંયા કહ્યું ભગવાન કેવા?
અંદરના પ્રકાશને પણ દૂર કરે. મહાપ્રભુ શું કહે? અંગે ગૃહાગાર તમો પહારી. ઘરની અંદર પ્રવેશ કરે, ઘરના અંધકારને દૂર કરે, અને બહાર આંગણામાં પધારે તો આંગણાના અંધકારને પણ દૂર કરે. તો એવી રીતે કહે છે કે જ્યારે ભીતર પ્રભુ પધારે તો અંદરના અંધકારને પણ દૂર કરે, અને આપણી સામે પ્રગટ થાય તો આપણી સામે રહેલા અંધકારને પણ દૂર કરે છે. તો કહેવાય છે કે અંધકાર કઈ રીતનું છે, એ અંધકાર કેવું છે? તો કહેવાય કે જ્યારે ભીતર પધારે તો અંધકાર કોને કહેવાય? જે વસ્તુ સામે હોય એ પણ ન દેખાય એને પણ અંધકાર કહેવાય, અને વસ્તુ જેવી છે એના કરતા વિપરીત દેખાય એ પણ અંધકાર કહેવાય કે ન કહેવાય? રજ્જુમાં સર્પ દેખાય તે પણ અંધકાર કહેવાય કે ન કહેવાય? હા, તો એવી રીતે આપણે કહેવાય કે મન અને ઇન્દ્રિયો દ્વારા અંદરનું અંધકાર આવે, કારણ કે મન અટવાયેલું છે અને ઇન્દ્રિયો પણ અટવાયેલી છે. તો ઇન્દ્રિયો અને મન બીજી જગ્યાએ લાગેલી હોય તો અંદર અંધકાર છે, અને બહારનું અંધકાર છે એને કારણે આવે દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણને કારણે. શેને કારણે? દ્રષ્ટિ તો તમે સમજ્યા. દ્રષ્ટિ એટલે શું? આપણી આંખો કે જો જોઈએ છે, પણ વ્યક્તિ એ નથી જોતો જે એને દેખાય છે. વ્યક્તિ એ વસ્તુને જુએ છે એના દ્રષ્ટિકોણના આધારે. દ્રષ્ટિકોણ મીન્સ પરસેપ્શન. વસ્તુ સામે પડેલી છે તો તમે એને તમારી આંખોથી જુઓ છો કે તમારી દ્રષ્ટિકોણથી જુઓ છો? હા, કોઈ બહુ સુંદર કહ્યું છે कि नजरों का इलाज हो सकता है पर नजरिए का इलाज नहीं हो सकता. આંખોથી જે જુઓ છો એ નજર છે, પણ કઈ દ્રષ્ટિથી જુઓ છો એ નજરિયા. અને નજરિયા કોને કહેવાય? તમને લાગે કે સામે જે વસ્તુ છે એ તો આંખો જ જોશે અને આંખોને કારણે જોઈ જ. બોલે ના, આંખોને કારણે બધા જોતા નથી. જો આંખોથી જ જોતા હોય તો એક જ વસ્તુ બધાને જેવી દેખાય એવી દેખાવી જોઈએ કે નહીં? વ્યક્તિની વાત તો છોડો, એક શાકભાજીની વાત પણ કરો. કોઈ એક શાક મને એવું બતાવો જે અહીંયા બેસેલા બધાને ભાવતું હોય. છે કોઈ કોમન? કોઈ એક શાક મને બતાવો જે અહીંયા બેસેલા બધાને ભાવતું હોય. જો એકને ભાવે છે એટલે કંઈક સારું હશે, બધાને ભાવવું જોઈએ. કેમ નથી ભાવતું? કારણ કે દરેકની દ્રષ્ટિ તો એક છે, પણ દ્રષ્ટિકોણ દરેકના અલગ અલગ છે. અને આપણે દ્રષ્ટિના આધારે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને જોતા નથી. આપણે દ્રષ્ટિકોણના આધારે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને જોઈએ છીએ. બોલે કેવી રીતે? જ્યારે તમે કોઈક વ્યક્તિની બહુ પ્રશંસા કોઈની આગળ કરતા હો કે વ્યક્તિ તો બહુ સારા છે અને અમને બહુ હેલ્પ કરે, અમારા માટે બહુ સારું, અને ત્યાં જ કોઈ વ્યક્તિ આવીને કહે અરે તમે એના બહુ વખાણ કરો છો, એ તો તમારા માટે કાલે કેવું કેવું બોલતો હતો. બસ આ એક વસ્તુ આપણા મનની અંદર આવી ગઈ. હવે એ વ્યક્તિ જેના આપણે બહુ વખાણ કરતા હતા આપણી સામે આવે તો શું આપણે જેવી દ્રષ્ટિથી પહેલા એની સાથે જોતા હતા હવે જોશું? હા કે ના તો પાડો. જેવી રીતે ફ્રીલી વાત આપણે પહેલા એની પાસે કરતા હતા હવે કરાશે વાતો? એવી નહીં કરાય. બોલે કેમ? નજર તો એ જ છે પર અબ નજરિયા બદલ ગયા. દ્રષ્ટિ તો એ જ છે પણ હવે દ્રષ્ટિકોણ બદલાઈ ગયું. જ્યાં દ્રષ્ટિકોણ બદલાઈ ગયું તો એ જ વ્યક્તિને જોવાનો ઢંગ આપણો એ જ ક્ષણે બદલાઈ ગયો. અને એટલે અહીંયા કહે છે કે જ્યારે ભગવાન ભીતર પધારે છે તો ભીતરના અજ્ઞાનને દૂર કરે, ભીતરના અંધકારને દૂર કરે. અને ભીતરનું અંધકાર એટલે શું? પોતાના સ્વરૂપને ન જાણવું, પોતાના કર્તવ્યને જ્યાં સુધી નથી જાણતા ત્યાં સુધી અંદર અંધારું છે. પણ જ્યારે ભગવાન કૃપા કરીને આપણા હૃદયની અંદર પધારે છે, કૃપા કરીને ભીતર પધારે ત્યારે સાચા અર્થમાં પ્રકાશ થાય. અને જ્યારે બહાર પધારે ત્યારે આ દ્રષ્ટિ, આ સૃષ્ટિને જોવાનો દ્રષ્ટિકોણ આપણો આખો બદલાઈ જાય. આ દુનિયા આપણે જેવી માની બેઠા છે એવી નથી. દુનિયા બહુ અલગ છે. પણ આપણને એમ લાગતું હોય કે આખી દુનિયા આપણે જોઈએ છે એવી રીતે જ આખી દુનિયા જોતી હશે, એવું પણ નથી. બધા પોતપોતાની ફ્રેમ બનાવીને બેઠા છે.
આપણે બધાએ દરેક વ્યક્તિઓ માટે પોતાની એક ફ્રેમ બનાવી છે કે આ વ્યક્તિ કેવો હોવો જોઈએ, બોલે આવો 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 હોવો જોઈએ, અને એ ગુણો ન દેખાય તો આપણી ફ્રેમમાં સેટ થતો નથી, અને જે આપણી ફ્રેમમાં સેટ ન થાય આપણે કહી દઈએ આ ખોટો વ્યક્તિ છે. આપણે જેને ખોટા માનીએ છીએ એ જ લોકો બીજા ઘણા બધાને સારા લાગે છે કે નહીં? હા કે ના તો પાડો. જે વ્યક્તિ આપણને ખોટા લાગતા હોય એ વ્યક્તિ બીજા ઘણા બધાને સારા કેમ લાગે છે? તો એ વ્યક્તિ ખોટો છે કે આપણી ફ્રેમમાં સેટ ન થયો? બોલો તો ખરા. તો વ્યક્તિને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપણી ફ્રેમને? પણ આપણે પ્રયત્ન શું કરીએ છીએ? એટલે સફળ થઈએ કે અસફળ થઈએ છીએ? એટલે સુખી થઈએ છીએ કે દુઃખી થઈએ છીએ? તો હવેથી શું કરીશું? વ્યક્તિને બદલવાનો પ્રયત્ન કે ફ્રેમને? ફ્રેમ ચેન્જ કરી દેશો તો બધા સારા લાગશે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ ખોટા નથી. બધા કોઈક ને કંઈક ગુણ લઈને આવ્યા છે. આપણી ફ્રેમમાં સેટ થતું નથી, કારણ કે આપણે સ્વીકારતા નથી કે આ દુનિયામાં ભગવાને બધી કાર્બન કોપી બનાવીને ઝેરોક્સ કરીને મોકલી નથી. આ દુનિયામાં બધાને ભગવાને અલગ અલગ વ્યક્તિત્વ રૂપે, અલગ અલગ વિચારધારા, અલગ અલગ સિદ્ધાંતો સાથે મોકલ્યા છે. તો જ્યારે તમે કંઈ પણ કાર્ય કરો, કોઈની સાથે પણ જોડાઓ, તકલીફ શું થાય છે? આપણે સિમિલરિટી ગોતવા લાગીએ છીએ. સિમિલરિટી ગોતવા જશો તો ક્યારે સંબંધ ટકાવી નહીં શકો. જીવનમાં યુનિકનેસને રિસ્પેક્ટ કરો. જીવનમાં દરેકની યુનિકનેસને જ્યારે રિસ્પેક્ટ કરશો કે જો મારું વ્યક્તિત્વ હું અલગ રીતે પ્રોગ્રામ છું, પણ બીજો વ્યક્તિ છે એ અલગ રીતે પ્રોગ્રામ થયેલો છે. એનું માઇન્ડસેટ અલગ છે, એની વિચારધારા અલગ છે, પણ આપણે ગડબડ કરીને દરેકમાં પોતાની સિમિલરિટી ગોતવા કે મારો જેવો સ્વભાવ એવો થવો જોઈએ, હું મને જે ગમે આને ગમવું જોઈએ, હું જે ખાવું આને ખાવાનું. ક્યારે ન થાય. જો ભગવાનને આવું કરવું હતું તો એક સરખી કોપીઓ બનાવીને મોકલી હોત. પણ ભગવાને અલગ બનાવ્યા છે. એ વસ્તુ આપણે સ્વીકાર કરવી જોશે. તો આપણો દૃષ્ટિકોણ બદલાશે, અને દૃષ્ટિકોણ બદલાશે તો આ જીવનના મર્મને આપણે પામી શકીશું. એ વાત અહીંયા કહી અને કહ્યું, અંગે ગૃહાગાર તમોપહારી, ક્રીડા રસાવેશ તમોભસારી. અને જો કહેવાય કે અંદરનું અજ્ઞાન હોય, અંદરના અનેક દોષો હોય, તો એ દોષો દૂર કેવી રીતે થાય? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પ્રભુએ જે જે લીલાઓ કરી, એ લીલાઓનું ચિંતન જ્યારે આપણે મનમાં કરીએ, અને લીલાઓનું ચિંતન કરતા કરતા ક્યારેક આંખોમાં અશ્રુ આવી જાય, ક્યારેક મનમાં હર્ષ થાય, ક્યારેક પ્રભુની બાલ લીલાઓનું શ્રવણ કરતા કરતા આનંદથી મન ડોલવા લાગે, ક્યારેક હસી પડીએ, ક્યારેક વિરહ થાય, રડી પડીએ, ત્યારે માનવાનું કે આ ક્રીડાઓનું ચિંતન કરતા કરતા રસાવેશ અંદર જાગ્યો. ને જ્યારે આ પ્રભુની લીલાનું ચિંતન કરતા રસાવેશ જાગે, ત્યારે મહાપ્રભુજી કહે, જાણતા અજાણતા થયેલા એ જ ઘડીએ એના સકળ દોષો નાશ પામે છે. કે જ્યારે આ લીલાઓનું ચિંતન કરતા કરતા એ રસાવેશ આપણા મનમાં આવી જાય છે. આપણે દ્રષ્ટા મટીને એ લીલાના પાત્ર બની જઈએ ને, ત્યારે આ રસાવેશ જાગે છે. જ્યારે ગોપી ગીત ઇત્યાદિ એવી કથાઓ થતી હોય ને, હું હંમેશા કહેતો હોઉં છું કે જ્યારે પ્રભુ પધારી ગયા હોય ને વિરહમાં ગોપી ગીત ગાઓ ને, તો ગોપીઓની સામે બેસીને નહીં, ગોપીઓની જોડે બેસીને ગાજો. સામે બેસીને ગાઓ છો તો દ્રષ્ટા છો, એમ માનો છો કે ગોપીઓને છોડીને ગયા છે. પણ જ્યારે ગોપીઓની સાથે બેસીને ગાશો ત્યારે એમ લાગશે કે ગોપીઓને નહીં, મને છોડીને ગયા છે. ત્યારે ગોપી ગીતના એવા સ્વર નીકળશે કે ભગવાનને પ્રગટવું પડશે. અને એટલા માટે અહીંયા કહ્યું, ક્રીડા રસાવેશ તમોભિસારી. અને પોતાની લીલાઓના માધ્યમથી જે પોતાના અંદરના અજ્ઞાનને, આપણા અજ્ઞાનને દૂર કરી દે એવા મારા પ્રભુ છે. અને એ પ્રભુ કોણ છે? મહાપ્રભુજી કહે, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ દ્વિતીય શ્લોકને સંક્ષિપ્તમાં આપણે વિરામ આપી તૃતીય શ્લોકની અંદર પ્રવેશ કરીએ, કારણ કે મને ખબર છે કાલ છેલ્લો દિવસ છે અને ઘણા બધાને પછી નિંદર નહીં આવે, એટલે કેમ પૂરું કરશે, કેમ પૂરું કરશે, કેમ પૂરું થશે? મારા કરતા વધારે ચિંતાઓ મારા વૈષ્ણવને બહુ થાય. બાંસુરી બજાય આજ રંગ સો મુરારી,
અને જો આ પદમાં બાંસુરી વિશે કહ્યું છે, બાંસુરી વિશે સાંભળીને આપણને એવો આનંદ થયો, તો જેણે બાંસુરી સાંભળી હશે એને કેવો આનંદ થયો હશે. અને એટલે અહીંયા કહ્યું વેણુ સ્વનાનંદિત પન્નગારી. આ વેણુનાદ દ્વારા પ્રભુ જ્યારે વેણુનાદ કરી રહ્યા છે, તો આજે વેણુનાદ કરીને પ્રભુ કોને સુખ આપી રહ્યા છે? બોલે પન્નગારી, મયુરોને. અને મયુરોના સુખ માટે ભગવાને વેણુનાદ કર્યો, કારણ કે મયુરો પ્રસન્ન હશે તો શ્રી રાધાજી પ્રસન્ન રહેશે, અને રાધાજી પ્રસન્ન રહેશે તો પ્રભુ પ્રસન્ન રહેશે. અને એટલા માટે મયુરો માટે પ્રભુએ સુંદર વેણુનાદ કર્યો. અને વૈશાખ મહિનાની અંદર પણ જ્યારે ભગવાન વેણુનાદ કરે વજમાં, તો મયુરોને બધો તાપ ભૂલાઈ જાય, અને એવો ધીર ગંભીર વેણુનાદ સાંભળીને એમને પણ એમ લાગે કે જાણે હવે આ અષાઢ આ શ્રાવણ આવવાનું છે, વાદળો ઘેરાવાના છે અને વરસવાની તૈયારીમાં. અને જ્યાં બહાર આવીને એ સજલ મેઘ જેવા શ્યામ સુંદરના દર્શન કરે અને ખાતરી થઈ જાય કે જ્યારે અમને મેઘ માટે પ્રેમ છે, અને જે કોઈ દેખાય નહીં તો આપણે કોઈને ખબર લેવા માટે મોકલી આવીએ કે જોઈએ આવો બરાબર ત્યાં છે કે નહીં. અને એમને એમ લાગ્યો કે વર્ષા ઋતુને પણ અમારા મયુરોની યાદ આવતી હશે, અને અમારી ખબર અંતર પૂછવા કોઈ એક સુંદર મેઘને અહીંયા મોકલ્યો છે નીચે, જે વાંસળી વગાડીને અમને પુકારી રહ્યો છે, અમને સુખ આપી રહ્યો છે. તો એ આપે કહ્યું અહીંયા વેણુ સ્વનાનંદિત પન્નગારી રસાતલા નિત્ય પદ પ્રચારી. અને અમારા પ્રભુ કેવા છે? તો શ્રી મહાપ્રભુજી કહે કે જેણે રસાતલની અંદર પણ નિત્યનો પ્રચાર કર્યો. અને રસાતલમાં નિત્યનો પ્રચાર કર્યો કેવી રીતે? જ્યારે ભગવાને જોયું કે યમુનાજીની અંદર કાલી આવીને વસ્યો છે, અને કાલીના વિષને કારણે આખા યમુનાજીનું જલ વિષયુક્ત થયું છે, અને એટલું વિષ કે ઉપર પક્ષીઓ ઉડતા ઉડતા જતા હોય ને વિષના સુગંધથી પડે નીચે, અને નીચે પડે અને એ વિષનું પાણી જ્યારે કિનારા પર આવે તો એટલો વિષ એમાં હતું કે કિનારાની બધી વનસ્પતિ બળીને રાખ થઈ જાય. અને જ્યારે બધાએ કહ્યું કે યમુનાજીમાં કાલી આવીને વસ્યો છે, ને ત્યારે ભગવાને યમુનાજીમાં છલાંગ લગાવી, કાલીને યુદ્ધ કરીને કાલીને નાથ્યો. અને કહેવાય ને કાલીના ફણાઓ ઉપર ઉભા રહીને જ્યારે પ્રભુએ નૃત્ય કર્યું, તો જુઓ એવી રીતે નૃત્ય કર્યું કે પોતાના ચરણોથી એક એક પ્રહાર કાલીની ફણાઓ ઉપર, જે ફણાઓ ઝૂકતી નથી એના પર પ્રભુ પ્રહાર વધારે કરે. અને જ્યારે ભગવાન ચરણોથી પ્રહાર કરે છે તો ક્યારેક એ કાલીનું રક્ત આવીને પ્રભુના મસ્તક મુખ પર લાગે, અને ક્યારેક વિષના ટીપા આવીને પ્રભુના મુખ પર લાગે. અને પ્રભુના મુખ ઉપર આજે રક્તના ટીપા અને વિષના ટીપા એવા લાગી રહ્યા છે કે બધા જુએ અને કહે કે એવું લાગે છે જાણે દેવતાઓએ આવીને રક્તમણી અને નીલમણી દ્વારા પ્રભુની સુંદર અર્ચના અને સેવા કરી હોય એવા દર્શન આજે થઈ રહ્યા છે. અને જ્યારે કાલીની ફણા ઉપર પ્રભુએ નૃત્ય કર્યો તો કહે છે રસાતલા, રસાતલની અંદર પણ આપે નિત્યનો પ્રચાર કર્યો. અને કહેવાય કે ભગવાન રાસના રસેશ્વર તો છે, રાસેશ્વર તો છે, પણ કાલીની ફણાઓ ઉપર આપે તાંડવ પણ કરીને બતાવ્યું. અને એવી રીતે કર્યું કે કાલીને, કારણ કે કાલીએ કોણ છે? કાલીએ ઇન્દ્રિયાધ્યાસ છે. આપણી એવી ઇન્દ્રિયો જે આપણા કયામાં ન હોય એ કાલી જેવી થઈ જાય, જે વિષ સિવાય બીજું કંઈ ઓકી ન શકે. કાળિયા નાગ જેવી થઈ જાય કે જે વિષ સિવાય કંઈ ન ઓકે. અને એટલા માટે ભગવાને જુઓ અઘાસુરને માર્યો, બધા વકાસ બધાને માર્યા, પણ કાલીયને માર્યો નહીં, એને નાથ્યો. કારણ કે આ કાલીય કોણ છે? બોલે આપણી ઇન્દ્રિયો. આંખોને જ ફોડી દેશો તો પ્રભુના દર્શન કોણ કરશે? હા, આ કર્ણ નહીં હોય તો પ્રભુને સાંભળશે કોણ? તો ઇન્દ્રિયોને મરાય નહીં, એનું નિગ્રહ થાય. અને એટલા માટે ભગવાને આ કાલીયને નાથ્યો. અને કાલીય કોણ? મેં પહેલા જ કહ્યું ને કે જે ઇન્દ્રિયો આપણા કયામાં રહી ન હોય એ કેવી થઈ જાય? પેલા કાલીય નાગ જેવી. આપણી ઇન્દ્રિયો આપણા કયામાં છે કે નહીં? ચોક્કસ હશે. શું લાગે છે? આપણા ઉપનિષદોમાં છે ને આ ઇન્દ્રિયોને અશ્વની ઉપમા આપવામાં આવે, ઘોડાની, અશ્વ, બરાબર? અને અશ્વ માટે એમ કહેવાય છે કે તમે અશ્વની સવારી કરી લો. તમને સવારી કરતા આવડતી હોય તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં અશ્વ આવે, પણ સવારી કરી લીધી હોય પણ સવારી કરતા આવડતી ન હોય તો જ્યાં એ લઈ જાય ત્યાં જવું
અમારે પેલું જરાય ખાવું નતું પણ ખવાઈ, અમારે એવું જરાય બોલવું નતું તોય બોલાઈ, અમારે જરાય એવું વસ્તુ સાંભળવી નથી તોય સંભળાઈ, અમારે ત્યાં જરાય જવું નતું તો પણ જવાઈ. એ શું બતાવે છે કે ઘોડાની સવારી તો કરી લીધી છે પણ સવારી કરતા આવડતી નથી, માટે એ જ્યાં લઈ જાય ત્યાં જવું. તો જે ઇન્દ્રિયો આપણા કયામાં ન રહી હોય, અને કયામાં ન રહી હોય એટલે શું? આપણે મનને કહીએ કે તારે પૂર્વમાં જવાનું છે, પણ મન કહે છે મારે તો દક્ષિણમાં. મને એમ પૂર્વ પશ્ચિમ કહેશો તો ક્યારેક ધ્રુવો બદલી શકાય, આડું ફાટે કે ગુજરાતીમાં. પૂર્વમાં કહીને દક્ષિણમાં જાય. હવે જુઓ, એટલે કહેવાય ને કે જે ઇન્દ્રિયો આપણા કયામાં ન રહી હોય, આપણા કંટ્રોલમાં ન રહી હોય, એ પછી વિષ અને વિષય જ ઓકવા લાગે, ત્યારે એ કાલી રૂપ થઈ જાય. અને ભગવાને એના ઉપર પોતાના ચરણ પધરાઈને એનો નિગ્રહ કર્યો. અને ચરણ પધરાઈને નિગ્રહ કરવો એટલે શું? જેને પણ એમ લાગતું હોય કે મારી ઇન્દ્રિયો પણ મારા કંટ્રોલમાં નથી અને એને મારે કંટ્રોલમાં રાખવી છે, પણ હું રાખી શકું એમ નથી, તો એને શું કરવું? રોજ મસ્તક પર તિલક ધારણ કરીને ફરવું. આ પ્રભુના ચરણ આવી જશે ને તો ખોટું કરતા તમે કદાચ નહીં અટકો, પણ આજુબાજુ વાળા તમને હરથી અટકાવશે. મસ્તક પર તિલક કરીને ફરે છે, આવું કરાય? મસ્તક પર તિલક રાખીને કરે છે, આમ કરાય? તિલક રાખીને અહીંયા આવાય, તિલક રાખીને આમ કરાય, તિલક કરીને આ વસ્તુ ગવાય. જેને પણ લાગતું હોય કે મારે કંટ્રોલ કરવો છે, તો પ્રભુના ચરણ જ્યારે કાલીના માથા ઉપર આવ્યા ત્યારે એનું વિશ્વનો નિગ્રહ થયો. એમ આપણે પણ આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો હોય, એવી ઈચ્છા રાખતા હોય તો કંટ્રોલ કરવો. એ વાત અહીંયા કહી. કીર્તન વયસા હૃદય તમારી, અને જે સખાઓ દૈત્ય રૂપે પ્રભુના સખાઓમાં ભળી ગયા હતા એનો પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો, એને પણ માર્યા. એ વાત અહીંયા કરી. અને કોણ છે? બોલે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી.